કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું એક્સપર્ટ ફ્રાઈડેમાં. સૌ પ્રથમ તો આપ સૌને અષાઢી બીજની ખૂબ 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 શુભકામના. વરસાદી વાતાવરણમાં આજે ભગવાન જગન્નાથજી રથયાત્રાએ નીકળ્યા છે જુનાગઢમાં. ભવ્ય શોભાયાત્રા નીકળી અને ખૂબ સુંદર બધાને દર્શન દીધા. આમ જોઈએ તો વરસાદી વાતાવરણ છે અને બપોર પછી શાંત પડ્યો છે વરસાદ. બાકી સવારના જે અષાઢી છાટણા કહેવાય એ ચાલુ હતા. વરસાદી ઋતુમાં અને વરસાદી ઋતુ પછીના 2 મહિના, એટલે કે આમ જોવા જાવ તો શિયાળોના 2 મહિના સુધી જુનાગઢ આખું જિલ્લો આમ જોવા જાવ તો એમાં ખાસ કરીને ગીર અને ગિરનાર આ બંનેની સૌંદર્ય છે એ 16 કલાએ ખીલી ઉઠે છે. આપણે સૌ જાણીએ છીએ દેશ વિદેશથી લોકો માત્ર આ સૌંદર્યને પામવા માટે, જાણવા માટે અને દર્શન માટે આ રીતે આવતા હોય છે. આજે આપણે સ્પેશિયલ એક વિષય જ લીધો છે, કારણ કે મને એવું થયું કે ભાઈ હવે લોકો જ્યારે ઝરણાઓ શરૂ થઈ ગયા છે, સરસ મજાની નદીઓ ભરાઈ ગઈ છે, ડેમ છે, આજે વિલિંગડન ડેમ છે એ છલકાઈ ગયો, તો લોકોને કેમ આપણે એક નવી દિશા આપીએ કે ભાઈ તમે લોકો અમુક જગ્યાએ તો જાતા જ હો, પણ હજી ઘણી એવી જગ્યા છે જુનાગઢમાં અને ગીરમાં કે જ્યાં તમે એક્સપ્લોર ન પણ કર્યું હોય, મે બી આવું હું માનું છું. તો એ જગ્યાને આપણે એક્સપ્લોર કરવા માટેનું આજનું લાઈવ એની માહિતી ટોટલ તમને આપવાની છે. શક્ય હોય ત્યાં સુધી આ જગ્યા નોટ ડાઉન પણ કરતા રહેજો અને ક્યાંય પણ તમારે જવું હોય તો જે આજના જે 4 તજજ્ઞ છે એને સંપર્ક કરવો, કારણ કે ઘણી જગ્યાએ સેન્ચ્યુરી છે તો ઘણી જગ્યાએ પ્રતિબંધિત વિસ્તાર પણ હોય, પણ અમુક જગ્યા એવી છે કે જે માત્ર ને માત્ર શ્રાવણ માસ દરમિયાન ફોરેસ્ટ ખાતું છે તે જગ્યાને ઓપન કરતું હોય છે. તો એવી જગ્યાએ પણ આપ શ્રાવણ માસ દરમિયાન જઈ શકશો. તો વાર ન લગાડતા સ્વાગત કરીએ, અને મેં કીધું એમ છે નોટ ડાઉન કરતા રહેજો. આજની જેટલી પણ જગ્યાઓ છે એ નોટ ડાઉન કરતા રહેજો. સ્વાગત કરીએ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી છે, પણ એનાથી વિશેષ મિત્ર છે અને એનાથી વિશેષ પ્રકૃતિ પ્રેમી છે અને ખૂબ ગિરનાર અને ગિરનારની આજુબાજુના જે રમણીય સ્થળો છે, દર્શનીય સ્થળો છે, તેની અવારનવાર એ મુલાકાત લેતા હોય છે અને આપણે સૌ એના ફોટા અને વિડીયોઝમાં જોતા હોય છે. ત્યારબાદ સ્વાગત કરીએ શ્રી સાગરભાઈ કટારિયા, ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર, જુનાગઢનું ગૌરવ છે. ગૌરવભાઈની બાજુમાં બેઠા છે એટલે વિશેષ ગૌરવ છે એનું, અને એનાથી વધારે ગિરનારના ભૂમિયા છે. સાહેબ, ગિરનારના જંગલની એક જ જગ્યા તમે એને આંખ બંધ કરીને તમારા જગ્યાનું નામ પૂછી લેવું અથવા તો એ જગ્યાની વિશેષતા પૂછી લેવી, બધું તમને કહેશે. એવા સાગરભાઈ કટારિયાનું સ્વાગત કરીએ. ત્યારબાદ સ્વાગત કરીએ એમિશભાઈ પટેલ, કે જેઓ પણ પ્રકૃતિ પ્રેમી છે, સાથે સાથે માણાવદર કોર્ટમાં તેઓ સુપ્રિન્ટેન્ડન્ટ છે. એની જે ટેગલાઇન એને જે વોટ્સઅપમાં ને ફેસબુકમાં ને જ્યાં એને જે હાઇલાઇટ લખવાની હોય છે ત્યાં લખ્યું છે કે દેશ વિદેશમાં ફરવા મળે કે ન મળે, પણ જે જીવનના અંતિમ ક્ષણો છે એ ગિરનારના ભૂમિયા તરીકે મારે વિતાવી છે. એટલો એ ગિરનારને પ્રેમ કરે છે. એટલે ગિરનાર છે એ આધ્યાત્મિક સ્થળ તો આપણે સૌ જાણીએ છીએ, પણ સાથે સાથે આમ જોવા જઈએ તો રમણીય સ્થળ પણ છે. સાહેબ, ગિરનારે ઘણું આપ્યું છે જુનાગઢે. ત્યારબાદ સ્વાગત કરીએ શ્રી મનીષભાઈ આચાર્ય. આપણે સૌ એમને ઓળખીએ જ છે, સર્વોદય બ્લડ બેંક દવા ફંડના મેમ્બર, રેડક્રોસના મેમ્બર, અને આખા જુનાગઢને ઓક્સિજન પૂરું પાડે છે. એટલે કે જે આપણે દવાખાનામાં જે ઓક્સિજનનો બિઝનેસ હોય એ એમનો મેઇન બિઝનેસ છે. આખા ગુજરાતમાં હું એમ કહું છું કે એમની ઓક્સિજનની લાઈનો છે, એ લાઈન નાખવી હોય કોઈ પણ ડૉક્ટરને તો મનીષભાઈ વગર એ પોસિબલ નથી. એવા મનીષભાઈ આચાર્ય પાસેથી આપણે જાણશું ગીરની વિશેષતા, કારણ કે ગિરનારની વિશેષતા માટે આપણી પાસે 3 તજજ્ઞ છે, પણ પછી શું તો કે ભાઈ ગીર પણ આપણી પાસે એટલું મોટું છે. તો સોરઠ અને ગીર આ બેની વિશેષતા માટે આપણે મનીષભાઈ પાસેથી માહિતી લેશું. ગૌરવભાઈ રૂપારેલિયાને પહેલા આપણે વાત કરીએ તો ગૌરવભાઈ માટે જ્યારે મેં આ પેજ કાલ રાત્રે અમે જ્યારે વાયરલ કર્યું ત્યારે ઘણા લોકોના મેસેજ હતા કે આ તો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે અને એ પહેલા તો કાર્યકર્તા હતા. ગૌરવભાઈ, લોકોનો પ્રશ્ન હતો પ્રકૃતિ પ્રેમ ક્યારથી? મને વારસામાં મળે છે. પહેલાં તો સૌપ્રથમ આપના માધ્યમથી તમામ દર્શકોને, જૂનાગઢની જનતાને અષાઢી બીજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ. આજના પવિત્ર દિવસે જ
જુનાગઢની જીવાદોરી સમાન આણંદપુર ડેમ તેમજ વિલિંગડન ડેમ આ બંને ઓવરફ્લો થઈ ગયા છે. ખૂબ શુભ મુહૂર્ત છે અષાઢી બીજનું. પ્રભુ જગન્નાથજીના આશીર્વાદ આપણા જુનાગઢ વાસીઓ ઉપર રહે એવી શુભકામનાઓ. તમારા પ્રશ્નનો જવાબ કે આ પ્રેરણા ક્યાંથી મળી? મારા પપ્પા પોતે અખાડિયન, દર રવિવારે ગિરનાર જતા અને ખૂબ જ પ્રકૃતિ પ્રત્યે જંગલમાં ખૂબ જ આવવા જવાનું, અને નાનપણથી અમને પણ જંગલમાં લઈ જવાનું થયું. અને 1999માં 15 વર્ષની ઉંમરે ગુજરાત રાજ્ય પર્વતારોહણ કેન્દ્ર, આ ગુજરાત રાજ્ય પર્વતારોહણ કેન્દ્રમાં મારો રેકોર્ડ છે કે 15 વર્ષની ઉંમરે મેં બેઝિક, એડવાન્સ અને કોચિંગ કર્યું હતું. અને આ ત્રણેય કોર્સ કરીને હું ઇન્સ્ટ્રક્ટર થયો. ત્યારબાદ મેં જુનાગઢમાં જ 4 કોર્સ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ પણ આપેલી. અને ત્યારથી આ પ્રવૃત્તિમાં અને પ્રકૃતિમાં ખૂબ જ લગાવ થઈ ગયો. અને જે આનંદ, જે મજા ગિરનારના ખોળે, પ્રકૃતિના ખોળે જે આવે છે એની મજા જ કંઈક અલગ છે. અને ગિરનારના એક વાઇબ્સ જ અલગ છે. જે કહેવાય ને કે તમે માનો તો હું ગરવો ગિરનાર છું, તમે માનો તો હું ગરવો ગિરનાર છું, સંતવાણી આસ્થાનું હું દ્વાર છું, ભીતર મારા અજવાળી રાત છે, નાસ્તિક માટે પાછો અંધાર છું, કાંટા જ મળ્યા છે રાહમાં તને, કાંટા જ મળ્યા છે રાહમાં તને, તો આવ અહીં હું ફૂલોનો હાર છું, હું આસ્થાનું દ્વાર છું, હું ગિરનાર છું. મારા રંગ અનેક રંગોનો હું, મારા રંગ અનેક રંગોનો હું, શ્રદ્ધા છે તો ઉજવાતો તહેવાર છું, આવ હું આસ્થાનું દ્વાર છું, હું ગિરનાર છું. આવી શકો તો જ આવજો જરૂરથી, આખા જગતનો હું ચાહનાર છું, તમે માનો તો હો ગરવો ગિરનાર છું, આસ્થાનું હું દ્વાર છું. એવી રીતે ખૂબ જ પ્રકૃતિની ખૂબ જ એવી વિશેષતાઓ અને જગ્યાઓ ગિરનાર જંગલમાં આવેલી છે. આજે ગૌરવભાઈ આપણે કેવી રીતે પાર્ટીશન કરશું? આજે મારી એવી ઈચ્છા છે કે જ્યારે આખા વર્ષમાંથી 4 મહિના આખા ગિરનાર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય છે. આજે સવારે તમે જટાશંકરના ઉપલબ્ધ ઝરણામાં ખૂબ જ આનંદ લીધો. અને તો હું આપને પાછલી સીડીમાં આવતી ગુફાઓ, જગ્યાઓ અને આનંદ ગુફા સુધીની બાકીની માહિતી, દાતાર ડુંગર ઉપર પણ એટલી બધી અજાયબીઓ ભરેલી જગ્યાઓ છે, એટલી બધી વાવ છે, એટલી બધી સ્થળો છે, એ અમીશભાઈ કહેશે. અને ગિરનારની પરિક્રમા જ્યાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, અને દર વર્ષે આ ગિરનારની પરિક્રમા 2 વાર આખા જુનાગઢમાં થાય છે. પહેલી વાર જેઠ વધીની એકાદશી, એટલે યોગીની એકાદશીના દિવસે જે હમણાં જ થઈ ત્યારે થાય છે. જે આખા દૂધથી ગિરનારે બાંધવામાં આવે છે એમના વિશેની. અને જ્યારે કાર્તિકી 11થી પરિક્રમા શરૂ થાય છે, આ ગિરનારની પરિક્રમામાં આવતા રૂટ, આવતી સ્થળો, આવતી જગ્યાઓ, એમની વિશેષ માહિતી સાગરભાઈ આપશે. સાગરભાઈ આખી પરિક્રમા મારી સામે દોડીને 2 કલાક ને 12 મિનિટમાં પૂરી કરેલી છે. એટલે એમની વિશે પણ ઘણી બધી એમની પાસે માહિતી છે. આ પ્રમાણે આપણે 3 ભાગમાં ગિરનાર અને ત્યારબાદ ગીર તરફ મનીષભાઈ આચાર્ય પૂરી માહિતી આપશે. વાત કરીએ પાછલી સીડીની તો પાછલી સીડીની શરૂઆત અને કેટલા પગથિયા અંબાજી સુધીના, અને ત્યાંની પૌરાણિક જગ્યાઓ, આધ્યાત્મિક જગ્યાઓ અને લોકોને ફરવા માટેની પણ જગ્યાઓ આપણે બે અવલોકન કરવાનું છે. એટલા માટે ઘણા લોકો મહારાષ્ટ્રથી જુનાગઢમાં ખૂબ જ ગુરુદત્ત ભગવાનને માને છે અને પૂનમ ભરવા માટે આવે છે. હું અંદાજે એવું માનું છું કે જુનાગઢમાંથી અને જુનાગઢ જિલ્લામાંથી જે લોકો નહીં આવતો હોય એનાથી વિશેષ લોકો મહારાષ્ટ્રથી આ પૂનમ ભરવા માટે આવે છે. પરંતુ ગિરનાર ક્ષેત્રમાં પાછલી સીડીનું મહત્વ, પાછલી સીડી ઉપર આવેલી જગ્યાઓ અને પાછલી સીડી ઉપર જવાની જે આનંદ છે ખૂબ અનેરો હોય છે. જુનાગઢમાં જે રોપવેની સાઇટ દરેક લોકોએ જોયો છે. રોપવેની સાઇટથી જે સીડી જાય છે, જટાશંકરનો રસ્તો આવે છે, એ પાછલી સીડીએથી ગુરુ દત્તાત્રેય પહોંચવામાં ખૂબ જ કઠિન સીડી છે. 10,000 પગથિયા જે ખરેખર કહેવામાં આવે છે એ પાછલી સીડીએથી થાય છે, આગલી સીડીએથી નહીં. આ પાછલી સીડીએથી 10,000 પગથિયા થાય છે. શરૂઆતમાં આપણે શરૂ કરીએ તો પહેલી વહેલી જગ્યા આવે છે જટાશંકર મહાદેવ, ત્યાં જગ્યા આવે છે. અને ત્યાં માતાજીના પણ ખૂબ સરસ નવદુર્ગા માતાજીનું પણ મંદિર આવેલું છે. આ જટાશંકર મહાદેવના મંદિરમાં સ્વયંભૂ ગંગાજી, જ્યારે વરસાદના ઝરણા શરૂ થાય ત્યારે દિવસો દરમિયાન સ્વયં ગંગાજી પ્રભુ મહાદેવનો અભિષેક કરતા હોય છે.
એવી જ રીતે ત્યાંથી આગળ જાય એટલે જટાશંકરથી માત્ર 1 જ કિલોમીટરના અંતરે વામન ગુફા નામની જગ્યા આવેલી છે કે જે જટાશંકરથી જે ધોધ જવાનો રસ્તો આવે છે એની બાજુમાં જ વામન ગુફા નામની જગ્યા છે. ખૂબ જ નાની જગ્યાથી અંદર તમે જઈ શકો છો. પહાડોની વચ્ચે આખી ઢંકાયેલી જગ્યા છે. જેમને ગયા હોય એમને જ મળે, બાકી ગોતવા જાવ તો પણ ન મળે એવી જગ્યા છે. અને અંદર ગુરુદત્ત મહારાજ બિરાજમાન છે. ત્યાં સાધુ ઘણા લોકો ઘણા વર્ષો પહેલા તપ કરેલા છે. આ પાછલી સીડીએ તમે જાઓ એટલે 2800 પગથિયે સીતાવન નામની જગ્યા આવે છે. ભગવતીદાસ બાપુ, ઘનશ્યામદાસ બાપુ ત્યાં આ જગ્યાનું સંચાલન કરે છે અને ત્યાં બિરાજમાન છે. આ સીતાવન નામની જગ્યામાં પણ પાછલી સીડીએ દર પૂનમ ભરવાવાળા લોકો ખૂબ ત્યાં જાય છે. ખાસ સીતાવનની જગ્યાથી બાજુમાં હનુમાનધારા નામની જગ્યા આવેલી છે. દર શનિવારે જેમ લમ્બે હનુમાન જુનાગઢમાં ખૂબ લોકો જાય છે, એવી રીતે ભેસાણ, મેંદરડા આજુબાજુના જે ગામના જે શ્રદ્ધાળુઓ છે એ દર શનિવારે લમ્બે હનુમાન ખૂબ લોકો જતા હોય છે. ત્યાં પણ જે હસનાપુર ડેમનો પાછલો ભાગ કહી શકાય અને ખૂબ જ સરસ જગ્યા. સીતાવન, ભરતવન અને સહસાવન આ 3 જગ્યા ત્યાં જે લોકો જાતા હોય આ લોકોને ધ્યાનમાં છે કે સહસાવન, સીતાવન. સહસાવન છે એ જૈન લોકોની જગ્યા છે અને એમને ત્યાં હિમાંશુગીરી મહારાજ ત્યાંના એમના હતા અને એમને ખૂબ જ બનાવેલું અને એમના તપ ને તપસ્યાના આધારે ત્યાં જગ્યા ઊભી થયેલી છે. ત્યારબાદ હનુમાનધારા અને ભરતવન આ 3 જગ્યા ત્યાં આવેલી છે. પરંતુ ભરતવન અને હનુમાનધારા આ બંનેની વચ્ચે એક સીતાકુંડ નામની જગ્યા આવેલી છે. આ સીતાકુંડ એટલે શું? સીતાકુંડ નામનો 4 ફૂટ ઊંડો કુંડ છે, 2 ફૂટ પહોળો છે. આ જગ્યા, આ કુંડમાં કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી. આ કોરોના સમયગાળા દરમિયાન અમે ત્યાં ખૂબ ગયા. ત્યાંથી ગમે એટલું પાણી તમે ભરી લ્યો, 5-10 મિનિટ જો પાછું કુંડ ભરાઈ જાય. ખૂબ જ ગમે એવો તડકો હોય, ગમે એવું ઠંડી હોય, ગમે એવું કે ચોમાસું હોય, ત્યાં કોઈ દિવસ પાણી ખૂટે નહીં. આ ટેસ્ટિંગ અને આ જગ્યાનું માપદંડ અમે ખુદે લીધેલું છે. ખૂબ જ જોવાલાયક અને ખૂબ જ પહાડોની વચ્ચે ઝરણાઓમાં એક સાવ નાનકડું સીતાકુંડ નામની જગ્યા આવેલી છે. ત્યાંથી હજી આ જગ્યામાં તમે ઉનાળામાં જઈ શકો. અત્યારે ચોમાસામાં ખૂબ સ્લીપરી હોય, અત્યારે જઈ ન શકાય. શિયાળા અથવા ઉનાળામાં જઈ શકાય. એક દીપડી ગુફા નામની જગ્યા આવે છે. આ જગ્યા એટલી અમિતભાઈ જોવાલાયક એવી જગ્યા છે કે સીતાકુંડની નીચે જાઓ એટલે તમારે પહાડોની ધાર ઉપર જ ચાલવું પડે. જો તમે જરા પણ તમે ગફલતમાં રહ્યા અથવા સ્લીપ થયા તો સીધું નીચે પડી શકાય એવી જગ્યા છે. અને દીપડી ગુફા નામની જગ્યા છે. ત્યાં એક ઘનશ્યામદાસ બાપુ હતા, એ અમને લઈ ગયા હતા અને પછી તો અમે પણ ઘણી બધી વાર જવાનું થયું. પણ આ જગ્યા ખૂબ જ સરસ. દીપડી ગુફા પડવા નામનું નામ જ દીપડા ત્યાંનો ખાસ વિશેષ છે. અને પહાડોની વચ્ચે કંડોરાયેલી જગ્યા છે. તમારે આમ બેસવા માટે પણ થોડું વ્યવસ્થા કરવી પડે. ત્યાં એક સંત મહાત્મા પણ રહેતા. એનાથી સેજ ઉપર આવો એટલે ગિરનારી ગુફા આવે. આ ગિરનારી ગુફામાં મહારાષ્ટ્રના એક વ્યક્તિ હતા. એ ત્યાં 9 મહિના સુધી ત્યાં રહ્યા. ત્યાં તપ ધ્યાન ખૂબ કર્યું. એમની સાથે પણ ખૂબ મળવાનું થયું. એમનું નામ હતું ગિરનારી ગુફા. ત્યાંથી ઉપર જાઓ એટલે સહસાવનની જગ્યાથી તમારે ગિરનારની પાછલી સીડી અને હયાતની નવી સીડી જે કહી શકાય એ બંને ભેગી થાય અને ત્યાં અંતિમ ગુફા આવે. પથ્થરચેટી નામની જગ્યા આવે. પથ્થરચેટી પણ ત્યાં ખૂબ જ સરસ જગ્યા છે. નવરાત્રી દરમિયાન, ચૈત્રીના આસો દરમિયાન ઘણા બધા લોકો ત્યાં યજ્ઞ અનુષ્ઠાન ખૂબ કરતા હોય છે. અને આ જગ્યાનો પણ, પથ્થરચેટી જગ્યાનો પણ ખૂબ જ મહત્વ અને ખૂબ જ લોકો ત્યાં જાય છે. વેંકટેશ્વર ત્યાં દર્શન બિરાજમાન છે, તિરુપતિ. અને હરેશભાઈ કરીને છે ત્યાં જગ્યાનું સંચાલન હરીશભાઈ કરે છે અને ખૂબ જ સરસ જગ્યા છે. રોપવેની પાછળનો ભાગ આવે. ત્યારબાદ આવે છે સેવાદાસ બાપુની જગ્યા આવે છે, જે કહી શકાય કે ભૈરવ જંપ ઇન્સ્ટાગ્રામને કારણે ઘણો બધો એક ભાઈ ત્યાં ચડી ગયા હતા અને પછી ત્યાં હતા. અને ભૈરવ જંપમાં એવી દંતકથાઓ છે, સાંભળેલી વાર્તાઓ છે કે જે ભૈરવ જંપમાંથી ઠેકડો મારે એ આવતા ભવે રાજા બને. આ એક ભૈરવ જંપ સેવાદાસ બાપુની જગ્યાએથી આ ભૈરવ ટૂંક છે અને ભૈરવ ટૂંકની જગ્યા છે. ત્યાં સેવાદાસ બાપુના આશ્રમમાંથી જ જઈ શકાય. હાલ પૂરતા ત્યાં જે સેવક છે પોતે સેવા કરે છે. ત્યારબાદ આવે છે આનંદ ગુફા. મહાદેવ
ગિરી બાપુ ત્યાં જે જુનાગઢમાં નીચે છે એમના હસ્તક ત્યાં એ જગ્યાનું સંચાલન થાય છે. આનંદ ગુફા છે એ પણ ખૂબ જ સરસ છે આખી ગુફા, અને ત્યાં પણ ઘણા બધા સેવકો રહેતા હોય છે અને તેની વ્યવસ્થા થતી હોય છે. આ બધી જગ્યાએ જાય છે ને માણસ? આ બધી જગ્યાએ પાછલી સીડીએથી જઈ શકાય. ગૌરવભાઈ એવું છે કે પાછલી સીડીએ લાઈટ નથી, એવું છે. સાંજે જવું હોય તો, રાત્રે ચડવું હોય તો ન થાય ને? એટલે પૂનમના દિવસે ઘણા બધા લોકો ચડતા હોય છે. ત્યારે તો અજવાળું ચંદ્રમાનું હોય આ એટલે ચંદ્રમાનું ઉજવાળ હોય એટલે લાઈટ નથી. નહીં, લાઈટ નથી. પાછલી સીડી આડા દિવસોમાં ત્યાંથી જવાનું નહીં પડે, દિવસો જવાનું. હા, દિવસે જઈ શકો. રાત્રે તમારી સાથે ટોર્ચના આધારે તમે જઈ શકો, પણ ત્યાં વ્યવસ્થા નથી. ઓકે. એ સીડી ઉપર પાણીની પણ જૈનો દ્વારા એક 1200-1500 પગથિયે એક જળની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને એક 2000 પગથિયે એક કોઈ પરિવાર છે એ ત્યાં તમને પાણી કે ફ્રૂટ્સ કે એવું આપે. બાકી એ સીડી પર કોઈ એટલું તમને પબ્લિક પણ ન જોવા મળે, અને તમને ગયા હો તો પણ વ્યવસ્થા પણ તમને ન મળે. ઓકે. અને છેલ્લે ગૌમુખી ગંગા, આ પાછલી સીડી ત્યાં છેલ્લું સ્ટોપ આવ્યું છે ગૌમુખી ગંગા. ગૌમુખી ગંગામાં પણ 9 ગુફા છે. ગાયના મુખમાંથી જે જલાધારી થાય છે, અને ત્યાં પણ નવરાત્રિમાં ખૂબ અનુષ્ઠાન ઘણા બધા લોકો કરે છે. અને સંતો એમ કહેવાય છે કે આ 9 ગુફામાં અઘોરી સંતો જે મહાત્માઓ ત્યાં બિરાજમાન હોય છે નવરાત્રિ દરમિયાન, અને ખૂબ જ તપ તપસ્યા કરે છે. અને આ દિવસો દરમિયાન એમના દર્શન મેં નવરાત્રિમાં એકવાર કરેલા છે. ખૂબ જ જુનાગઢમાંથી જે અનુભાઈ કામેશ્વર જે પૂજારી છે એ બધા ત્યાં યજ્ઞ ને બધું કરાવે છે. આ પાછલી સીડીનું મહત્વ. પાછલી સીડીમાં આવતી લગભગ જગ્યાઓ કે જ્યાં હું પોતે જે અને આવેલો આમાં મતલબ કે ઇઝીલી બધા જઈ શકે છે ને? સીડી ઉપર જ આ બધા આ બધા જગ્યા કરી સીડી ઉપર જ છે કે ના, ના, ના. વચ્ચેથી આપણે કેડી રસ્તો છે? બધી જગ્યાઓ એક જ, ખાલી સહેસાવન, પથ્થરચેટી અને સીતાવનની જગ્યા અને આપણે સેવાદાસ બાબુની આટલી જગ્યા સીડી ઉપર છે. સીતાવન નામ શું ખબર? ઈ જે ભરતવન, સીતાવન સીતાવન. અને હનુમાનધારા, આ બધા ત્રણેય જગ્યા એકી સાથે રાખેલું છે. ઓકે. અને આ બધી જગ્યાઓ તમારે ટ્રેકિંગ કરીને જ જવું પડે. તમારી પાસે જાણકાર હોય, ગિરનારી ગુફા છે, વામન ગુફા છે, અચ્છા. તમારી પાસે જાણકાર હોય તો જ તમે જઈ શકો, બાકી તમને ન જગ્યા મળે. એમાં સીતાકુંડ ને આ દીપડી ગુફા, એ તો તમે 1-2 વાર ગયા હો તો પણ તમારે જરાક જોવું પડે, જાણવું પડે, ચેક કરવું. કારણ કે જંગલોના જે પ્રમાણે અચ્છા, ગુફામાં અંદર જઈને બેસી શકાય એવું છે? ગિરનારી ગુફા છે એ લોક મારેલી છે. અચ્છા. એની ચાવી ત્યાં હનુમાનધારાના બાપુ પાસે જ હોય છે. અંદર જવાય એમ છે ને? અંદર જવાય એવું છે. ગુરુદત્ત મહારાજનું ખૂબ જ મોટું મંદિર છે, અંદર બિરાજમાન છે. ગુફાનું પ્રવેશ દ્વાર ખૂબ નાનો છે, તમારે આમ સુતા સુતા જવું પડે. અંદર ગયા પછી પ્રમાણમાં જગ્યા ખૂબ મોટી છે, અને ખૂબ જ શાંતિવાળી અને દર્શન કરવા યોગ્ય આ જગ્યાઓ બધી છે. ઓકે મિત્રો, આ છે ને જે અને એક તમે જે ફરવાની વાત કરી, તો જુનાગઢમાં સાતમ આઠમ હોય કે રક્ષાબંધન હોય, ખૂબ જ લોકો આવતા હોય છે જટાશંકર સુધી. જટાશંકરથી આગળ લગભગ કોઈ જગ્યાનું વિશેષ ધ્યાનમાં ન હોય, આગળ સુવિધા ન હોય, લાઇટ ન હોય, પાણીની વ્યવસ્થા ન હોય, જતા નથી. પરંતુ ઉપર ને આગળ પણ એટલી બધી જગ્યાઓ છે. જટાશંકર તો અત્યારે 16 કલાક ખીલી ગયું છે. આજે મેં જોયું ને ખૂબ સરસ વાતાવરણ છે. બહુ સરસ. એટલે આ છે ને મિત્રો, પાર્ટ પડ્યા છે એટલા માટે કે ભાઈ ગૌરવભાઈ છે એ પાછલી સીડી લઈ છે, હમણાં સાગરભાઈ પાસે આગલી સીડીનો એક એક જગ્યા અદ્ભુત છે. એક એક જગ્યાનું વર્ણન ટૂંકમાં અત્યારે કરીએ છીએ. ખરેખર આમ આ બધાના વર્ણન કરવા જાય તો દિવસો વીતી જાય. થોડી કમેન્ટ ફટાફટ લઈ લઈએ, પછી આપણે આ બધી વસ્તુ છે એ આગલી સીડીનો ભાગ જે લેવાનો છે. કોમેન્ટ્સમાં શું લખ્યું છે એટલા માટે નહીં બોલી શકાય, કારણ કે ઘણી બધી છે. ગાયત્રીબેન જોશી, પ્રતિકભાઈ રાવલ, હેમેનભાઈ ચોલેરા, રૂપલબેન લકલાણી, સોનલબેન વસાણી, સાગરભાઈ દેખીવાડિયા, જય ગિરનારી, વિજયસિંહ રાજપૂત. વિજયસિંહ રાજપૂત કહે છે કે ખૂબ જ સરસ વર્ણન આપ કરી રહ્યા છો, જાણે અમે પગલે પગલે ગિરનારનો અનુભવ. હજી તો ગિરનાર ને ગીરે બાકી છે, આ તો હજી શરૂઆત છે. દર્શનાબેન ધીનોરા, અરવિંદભાઈ ભટ્ટા, ધર્મેન્દ્રભાઈ જાની, મીતાબેન દવે, તરુણભાઈ ડાંગર. કોમેન્ટમાં જય ગિરનારી લખતા જજો, કાંઈ ન લખો તો કાંઈ નહીં. આજે જય ગિરનારી લખો બાપુ, કામ થઈ જાય એમ છે. હરેશભાઈ પહેલાજાની, ઉર્બીબેન પંડ્યા, મીનાબેન સાવલિયા, અર્જુનભાઈ બાટવાઈ, અરુણભાઈ યાદવ, સાગરભાઈ પટેલ, ગોવિંદભાઈ સોલંકી, નિશાબેન અભાણી, દિવેશભાઈ ચોવટિયા, રસિકભાઈ પોપટ, ગીરધારીલાલ વાઢેર, હર્ષાબેન અઢિયા, ધીરેનભાઈ નથવાણી, નિશાબેન મેનપરા, અશ્વિનભાઈ ભાલોડિયા, હરેશભાઈ પહેલાજાની, સાગરભાઈ પટેલ, પન્નાબેન પુરોહિત. સાગરભાઈ, પહેલા તો અમારું ગૌરવ છો તમે, અને આજે અમારી સામે બેઠા તમને મજા આવે છે.
મિત્રો ખરેખર 55 કે 58 મિનિટ 56 મિનિટમાં ઉતરવાનો ને ચડવાનો જે અરોણ અવરોણ સ્પર્ધા થાય છે તેમાં દેવકુમાર આંબલિયા સાહેબનો જે રેકોર્ડ હતો, વર્ષો સુધી કોઈ નહોતા તોડી શક્યા આંબલિયા સાહેબનો રેકોર્ડ, એ રેકોર્ડ છે એ સાગરભાઈએ તોડ્યો હતો અને ત્યારબાદ રેકોર્ડ તૂટી ગયો પાછો. કાંજીભાઈ ભાલિયા ઉનાના છે, લગભગ કોડીનારના, એટલે કોડીનાર ઉના બાજુમાં જ છે, એટલે કોડીનારના છે ને એને રેકોર્ડ છે તોડ્યો હતો. આ સ્પર્ધામાં જે મહેનતથી ખંતથી જે લોકો દોડે છે, એકવાર જવા જેવું જ્યારે સ્પર્ધા થતી હોય ત્યારે. અને એ લોકોનો જુસ્સો જોવો ને તો એ 7મા આસમાને હોય. તમે વિચાર તો કરો કે રોપવેમાં 10 મિનિટ થાય છે ચડતા ઉતરતા, આ લોકો 58 મિનિટમાં દોડીને હિલાવે છે. અદ્ભુત વસ્તુ છે. સાગરભાઈ, થેન્ક યુ, તમે આવ્યા છો, પધાર્યા છો અને લાઈવમાં જે લોકોને માહિતી આપવાનો છો. આગલી સીધી શરૂઆત ક્યાંથી કરશો આપણે, ને એની મહત્વ 2 વસ્તુ ઉપર સુધી, અંબાજી મંદિર સુધી અથવા તો ગુરુ દત્તાત્રેય મંદિર સુધી. જય ગિરનારી. જય ગિરનારી. હા, ગિરનાર છે ને આમ તો મારા જે અનુભવ પ્રમાણે કહું તો દુર્લભ વસ્તુ છે. અને મેં ઘણા લોકો પાસે એવું સાંભળ્યું છે જુનાગઢના છે કે હજી ગિરનાર નથી ગયા. શું વાત છે? હા, ઘણા લોકો પાસે સાંભળેલું છે કે નથી યાર ગિરનાર નથી ગયા. તો ગિરનાર છે ને એ તો આખી દુર્લભ વસ્તુ છે. અને એનો અનુભવ મને છે કે એમ સમજો ને કે 24 કલાકમાં 1 કલાક એવી નહીં હોય ને કે હું ગિરનાર નથી ગયો. શું વાત? 2009 ની વાત છે. 2009માં મેં 365 દીમાં મેં 5 દી જ રજા રાખી હતી અને 360 દિવસ હું પ્રેક્ટિસ કરી હતી. 5 દિવસ મારે પોસ્ટ ઓફિસ રોડ ઉપર ફ્રૂટનો થોડો છે એટલે દિવાળીને અમે કલરનો એવો વેપાર કરી એટલે મેં રજા રાખી હતી 5 દિવસની. બાકી ગિરનાર ચડ્યો જે કઈ સમય એવો ન હોય કે હું નથી ગયો, દિવસ કે રાત. અને અનુભવ તો એના મને બહુ ભયંકર થયા છે સીડીના. આપણે સીડીની જ વાત કરીએ તો અનુભવ તો બહુ એમ શરૂઆતથી 85 પગથિયે એક મહાત્મા બે હતા. હા, 85 પગથિયે જે મહાત્મા બે હતા ને એમની સાથે છે ને આમ મારે સારું બનતું. હું ફ્રૂટ વેચતો એટલે ઘણી વખત ફ્રૂટ લઈને જાઉં ને ત્યાં હું ફ્રૂટ એમને ધરતો. બસ એ મારીને એ સંબંધે ખારા હતા. એટલે એને ઘણી વખત મન કે કિતની દેર દોડેગા તું, કિતની બાર જાયગા, કેમ કે હું ઓલા રિપીટેશન મારતો 1000 રજાના. કેમ કે શરૂઆતના જે 1000 પગથિયા છે ને એ બહુ હાર્ડ છે. આમ તો 1800 પગથિયા બહુ હાર્ડ પડે શરૂઆતમાં. એટલે એ પછી મને ખેઈ કે હવે તું કેટલી વખત આમ જાય છે આવી છે. એટલે અને એમની પાસે આપણે બેઠેલા છીએ ને મેં એ જોયું છે કે એક વખત હું લગભગ મોડું થઈ ગયું હતું મારે ફ્રૂટને થડેથી અને એને ફ્રૂટ દેવા મૂક્યો હતો. તો એ બેઠા હતા ત્યાં એના ગાદી ઉપર અને એ ધૂણો છે ને એ મારી સામે એમને પ્રગટી ગઈ. શું વાત છે? એ મેં મારી નજરે જોયેલા છે. આ શરૂઆતના માન જે સંત હતા આપણે. અને એથી પછી આપણે 800 પગથિયે છે, 1000 પગથિયે છે, ખોડિયારમાંનું મંદિર છે, પછી 2000 પગથિયે છે વેલનાથ જે ત્યાંથી થોડુંક અંદર જવાય છે. અને એની પણ જોઈએ તો એ આખી જગ્યા આખી દુર્લભ છે. કોળી સમાજના છે એ. અને એના જ ગુરુ ત્યાંથી થોડાક નીચે ઉતરે ને તો એના ગુરુ છે વેલનાથમાં ભગવતી બાપુ કહેવાતા, એના ગુરુ હતા. અચ્છા, ત્યાંથી નીચે ઉતરવાનું છે? નીચે એની જગ્યા છે. સીડી છે કે ના, એ તો ખાલી એમ જગ્યા જ છે, કેળો છે. પછી 2200 પગથિયે છે, માલી પરબ છે, એમ પછી સુવાળીના પગલા આવે, રાણાદેવ થાપો છે, પછી ભરતરી છે 2200 પગથિયે છે, ને જૈન દેરાસર. હવે આવી વાત જૈન દેરાસર જે મને અનુભવ છે. હવે હમણાં સમજો ને કે લગભગ એ બનાવ બન્યો તો લગભગ 2015 ની આસપાસમાં એક ભિક્ષુને સીડી ઉપર ખબર હોય તો દીપડાએ માર નાખ્યો. અને એક જૈન મહાત્મા હતા. એ 99 વખત પગથિયા ચડતા, પાણી વિધાઉટ પાણી, ખાલી ભીનું કપડું માથે રાખતા. અને એમને નંબર મારે છે ને આમ ઘણી વખત અમે સીડી ઉપર ભેગા થઈ જાય એટલે હું ઓમ નમઃ નારાયણ કે આપણે આપણી રીતના જે અનુકૂળ આવતું એ રીતના એને આપણે નમન કરતા હોય. પણ એ જ્યારે પાંજરામાં બકરું રાખ્યું હતું ને દીપડાને પકડવા માટે, ત્યારે કાનમાં એને કંઈક વાત કરી બકરાને. અને એ બકરાને મેં એક મારો મિત્ર જ છે
એ મને એવું કીધું કે 18 વખત આ બકરાને પાંજરામાં રાખ્યો, હજી સુધી દીપડો નથી આવ્યો. છેલ્લી 18મી વખત મારા ઘર પાસે જયારે દીપડો નીકળ્યો હતો ને ત્યારે એ જ બકરાને રાખ્યો હતો ને એ પાંજરામાં દીપડો આવતો જ નતો. હવે ઈ આ ગિરનારીની તાકાત છે. અચ્છા, આમાં તમે જે જગ્યાઓ કીધી આમાં વિશિષ્ટતા જોવી હોય તો શું? વિશેષતા તો જો મંદિરો તો છે જ, મંદિરો તો હા. છે જ, પણ ત્યાં જઈને લોકો કેટલી કલાક રોકાઈ શકે? ત્યાં જવું હોય તો સીડી ચડીને જઈ શકે છે, હા. પણ ભેગું શું લઈ જવાનું રહીએ? અચ્છા, ગિરનાર તો છે ને આપણે તમારા માટે ઈઝી છે, હા, હા. તમે બધા કલાક વાળા છો. હા, લોકો અમારા જેવા છે એ અડધા દિવસે તો માંડ અડધું ચડાય, હા. તો એના માટે શું? અચ્છા, ઉપર જાય ને તો હળવો નાસ્તો કે એવું લેતું જવું જોઈએ અને લિમિટમાં વજન ઉપાડવું જોઈએ. ઓકે. કેમ કે જાજો વજન લઈને જાય તો નહીં. અને ગિરનાર જવું હોય ને તો મારો અનુભવ છે કે 3 થી 4 વાગે સવારના વહેલું સ્ટાર્ટ કરી દેવાનું અને 6 વાગે તમે અંબાજી અથવા તો ગોરખનાથ પૂગી જાઓ તો એ જે નજારો છે ને એ આખો દુર્લભ છે. દુર્લભ છે. દુર્લભ વસ્તુ. આપણે પહોંચ્યા હતા જૈન મંદિર સુધી, જૈન. એના પછી શું? એના પછી આવે ગૌમુખી ગંગા. ઓકે. તો ગૌમુખી ગંગા છે ને, જેમ હમણાં આપણે ગૌરવભાઈએ વાત કરી કે જે ગુફાઓ છે, તો એનો મને અનુભવ છે. હા. એ જે સંતોની અંદર તપ કરતા હતા, 9 દી નવરાત્રીમાં આવે અને અનુષ્ઠાનમાં એ બેઠા ખાલી 9 હોય. દિવસ જ આવે નવરાત્રી. 9 દિવસ જ હોય અને એ અંદર ગુફાઓ છે અને એ કોઈ લોકો એને કોન્ટેક્ટ ન કરતા. પણ હું ફ્રૂટ લઈને જતો ને, મોસંબી એમનો વાપતો, એ મને એ સાંભળે છે હજી. અને એ ત્યારે છે ને અને ગોપાલન બાપુ મને ત્યાં છે ને એ હવન કરતા ને એ હવનમાં હું બેઠેલો છું સાથે. કેમ કે હું ત્યાં જાતો ને એટલે મને આમ આ ગિરનારીના આશીર્વાદ જ હતા આપણી ઉપર કે આ બધી વસ્તુ બધા લોકોને આપણે આવા સંતોને આપણે મળ્યા છીએ. અને એવા સંતો જે છે કે જેની આંખોની પાપણું છે ને અહીંયા મોઢે ગાલ ઉપર પડેલી છે, એવા સંતોને દર્શન કર્યા. પછી સાચા કાકાની સીડી આવે, પછી અંબાજી મંદિર આવે. અંબાજી મંદિર પછી તમે આપણે જઈએ ને તો કાળ ભૈરવનું મંદિર આવે પુલ. એટલે અંબાજી થી ક્યાં જવાનું? અંબાજી થી પછી આપણે દત્તાત્રેય જઈએ ને હા. સાઈડમાં કાળ ભૈરવ. ઓકે. પછી આવે ગોરખનાથ. એની પહેલા એક રામાપીરની મૂર્તિ આવે ગોરખનાથ પહેલા. એમ કહેતા કે એને ગુરુ ચેલાના સંબંધ હતા. પછી ગોરખનાથ થી પછી ઉતરી એટલે આપણે સીધું કમડરકુંડ આવે. કમડરકુંડ થી પછી છે ને ત્યાંથી કાળકાન ટૂંક કહેવાય જવાય છે. ઓફિશિયલ નહીં, ત્યાં દર્શન કરવા જાય છે. પછી કમડરકુંડ એક બીજી બહુ ખાસિયત છે કે હા. કમડરકુંડ તમે જાઓ ને તો ત્યાંથી કોઈ માણસ છે ને ભૂખ્યો ન આવે. હા. અરે હું મારી જ વાત કરું, બીજાની નથી વાત કરતો. હું જ્યારે પ્રેક્ટિસ કરતો ને, હું લોંગ પ્રેક્ટિસ કરતો તો નીચેથી ભવનાથથી સ્ટાર્ટ કરો ગુરુ દત્તાત્રેય મારે 49 મિનિટ બેસ્ટ ટાઈમ આવતો ચડવાનો. પણ ગુરુ દત્તાત્રેય ચડી અને ત્યાં હું દર્શન કરી અને પછી સીધો કમડરકુંડ જ જાઉં. ત્યાં શીરો બનાવ્યો, એ શીરો વ્યવસ્થિત કરી હા જમી લેવાનું, પ્રસાદી લઈ લો. હા, ત્યારે પ્રવીણી બાપુ બેહતા એને મારે તો હું કન્ટિન્યુ રેગ્યુલર ગિરનાર જવા વાળો હતો એટલે મારું સારું લાગતું. અત્યારે તમે મહિનામાં કેટલી વાર જતા હશો ગિરનાર? અત્યારે મહિનામાં 2 થી 3 વખત. ઓકે. હા. અચ્છા, મને આ વસ્તુ તો તમે કીધી. આ સિવાય ઉપર મતલબ ગોરખનાથની ટૂંક છે, એના પછી મહાકાળી ટૂંક આવે છે. હા, એ જે કમડરકુંડ થી જ જવાય ત્યાંથી. હા, એટલે ઈ ત્યાં શું છે? ત્યાં મહાકાળીનું મંદિર છે. ઓકે. હા. હા, એટલે તમે કહો ને ગુરુભાઈ. અત્રી અંશુયાન મહાકાળી. હા. હા, કેમ? ત્યાંથી કમંડળ કુંડથી આગળ જાય એટલે 3 ટૂંક આવે છે. અંશુયા, રેણુકા, મહાકાળી. અંશુયા, રેણુકા અને મહાકાળી. અને ખપ્પર વાળા જે માતાજી કહેવાય મહાકાળીમાં. ઓકે. અને ત્યાં ટ્રેકિંગમાં જ જઈ શકાય. ઓકે. ચોમાસાના સિઝન દરમિયાન ન જઈ શકાય. ખૂબ જ ત્યાં કચકાણ ને માટી ને સ્લીપરી એરિયા હોય છે. એક ભીલાભાઈ રબારી કે છે રેડી બાપુની ગુફા છે. હા, રેડી બાપુ. હા, રેડી. એ રેડી બાપુ શું છે? હા, હા, રેડી બાપુ હું એને મળેલો છું ને એની પાસે હું બહુ બેઠેલો છું. હા. રેડી બાપુ પાસે. અને અત્યારે રેડી બાપુ તો દેવ થઈ ગયા. છેલ્લે સુધી હું એને એક વખત મળ્યો હતો, સિવિલ લેવા હતા ત્યારે. અહીંયા દરવાજે એને બીના દરવાજે જગ્યા હતી, ત્યાં એને રાખ્યા હતા. અત્યારે રેડી બાપુના જે શિષ્ય હતા જેની સેવા કરતા અત્યારે એ જગ્યા એ સંભાળે છે. અને મને એ રેડી બાપુ એમ કહેતા એ ફ્રૂટ વાલા, મને ફ્રૂટ વાલા કહેતા. અચ્છા. વિના હાટું છે ને ફ્રૂટ લેતો લઈ જાઉં. રેડી બાપુની ખાસિયત એવી હતી કે કોઈ પણ માણસ આવ્યો હોય તમે છે ને એ તમને રુદ્રાક્ષ આપતા. એની રુદ્રાક્ષની એક પ્રસાદી રૂપે બધાને આપતા રુદ્રાક્ષ. અને સિદ્ધ કરેલા સંત હતા. સિદ્ધ સંત હતા. હા, એટલે અઘોરી સાધુ હજી છે ખરા? છે. હા, ગિરનારમાં છે, 110% છે. આપણે
પાછો પરિક્રમામાં જઈએ એક વાત કહું મારો પોતાનો જ અનુભવ હા છે. હા મેં 11 પૂનમ ભરેલી છે પરિક્રમા, હમ એકલો જ જાતો રાતનો. વર્ષો પહેલાની વાત છે, મારી પોતાની છે. એટલે ત્યારે ગાયનું દૂધ, મારે એક મિત્ર હતા જે દત્તાત્રેય ઉપર છે ને પોલીસમાં જ નોકરી કરતા, હમ ભાવેશભાઈ કરીને. એ પોતે ત્યાં છે ને આખી લાઈફ આખી ત્યાં અલગ થઈ ગઈ હતી, દાઢી ને એવું બધું વધારે નાખ્યું. એટલે પછી ઘણી વસ્તુ મને ઈ સમજાવતા કે આ આટલી આટલી વસ્તુ હોય. ગાયનું દૂધ, પછી સાંઈફ્રોલા અગરબત્તી, દેશી ગુલાબ, અને એક લોબાન આપણે જે જંગલમાં જ થાય છે અહીંયા, ગિરનારમાં જ થાય, હમ એ બધી આટલી વસ્તુ હું ભેગી લઈને જતો. સાંઈફ્રોલા, કેવન્ડર અને શિવાજીની જોડી. હું પરિક્રમા રૂટ ઉપર રાતનો વયો જતો. વર્ષો પહેલાની વાત છે, એમ સમજો ને 15 વર્ષ પહેલાની વાત છે. હમ એટલે જેવું હું સ્ટાર્ટ કરતો એટલે પેલા હનુમાન આપણે ઈટવા ઘોડી ચડી એટલે ત્યાં મંદિર આવે, ત્યાં જે મને જે ફાવે એ રીતના હું ત્યાં પૂજા કરતો. ત્યાંથી પછી હું સીધો આગળ નીકળી જતો. પછી ત્યાંથી આગળ જાઉં ને એટલે પછી આપણે શું કહેવાય ને હા એટલે આપણો અનુભવ ક્યાં થયો એ કીધું. અનુભવ જ કહું તમને. પછી ત્યાંથી હું ઝીણાબાવન મઢિયા ગયો, હા. ત્યાં એ મેં અભિષેક કર્યા. પછી ત્યાંથી મારે પેલા ઘોડી વેટા પછી છે ને હું ત્યાં એક સાઈડમાં મંદિર આવ્યું, હમ. એટલે હું ત્યાં એમ બેઠો હતો, અગરબત્તી કરી. તો અંદરથી અવાજ આવ્યો, "એ ગિરનારી", ઓહ. મને કે. એટલે મેં કીધું આદેશ ગિરનારી. તો કે હું તો એની જે સ્મેલ છે એની સ્મેલ આખી અલગ થી હજી મારા મગજમાં છે. હમ હજી પણ મને એની સ્મેલ આવે ને મને ખ્યાલ પડી જાય, આ મારો પોતાનો અનુભવ છે. હમ એટલે મેં કીધું આદેશ ગિરનારી. તો કે આદેશ. પછી મને કે કાં સે આવ્યો? કીધું આમથી આવો બાપુ, પૂનમ ભરું. મને કે કોઈ વાત નહીં, દૂધ દે કે. હમ એટલે મેં દૂધ આપ્યું. મેં મારા જીવનમાં ક્યારે ચા પીધી નથી, એક જ વખત પીધી હતી, મને સાંભળેથી આવતી. એ એક મહાત્માએ પીવડાવી, પછી કોઈ દી ચા પીધી નથી. એટલે મહાત્માએ ચા બનાવી એટલે મને કે લો ચા પી લો. મેં કીધું મહાત્મા હું નથી પીતો. મને કે એક બાર પી ને દૂસરી બાર પી લે. મેં લઈ લીધી, મેં પી લીધી. મને એ કહી દીધું એટલે મેં ચા પીધી. પછી મને કે બીડી પીલા, તો મેં બીડી આપી. પછી મારી પાસે કેવન્ડર હતી, કેવન્ડર માંગી. એટલે મેં કેવન્ડર, આ મને મારા દોસ્તાર મિત્ર હતા ને જે ગિરનારી છે ભાવેશભાઈ કરી, એ મને કીધું હતું આટલી આટલી વસ્તુ ભેગી રાખવાની, માંગશે તમે ભેગા થયા એટલે એ આટલી વસ્તુ માંગી. પછી મને લાગતી હતી બીક, કેમ કે ત્યાં મને જનાવર છે ને એક જ સિંહણ હામી મેલી હતી, કે બીજી સિંહણ મેલી નથી હામી. પછી બીજા જે 12-13 જનાવર હતા ને એ મને મળ્યા નતા, એટલે મને લાગતી બીક, કેમ કે હજી આગળ જઈશ ને પછી મને જનાવર કદાચ ભેગા થાય. તે મહાત્મા મને કહે કે તું ક્યાં આગે આગે ચલો, મેં પીછા તો મેરે કોઈ માં કે વહાં પે આના. એટલે એને આવું તું બોરદેવી. એટલે હું આગળ અને એ પાછળ. એ ખાલી અવાજીના જે એનો ચીપિયો હતો ને, એ ચીપિયાની કડું હોય એવડું મોટું, એમાં નાની નાની કડિયું હોય, એનો છનનો અવાજ આવે. આ અવાજ ઉપર છે ને હું બોરદી આવ્યો. બોરદીવ જઈને બોરદીવ માતાજીને દર્શન કરે, નાગદાદાનું થાનક આવે વચમાં, પછી 5 પીરની દરગાહ આવે. એ જેમ મને મારી સિસ્ટમ છે એ પ્રમાણે હું એને ધૂપ જોવા કરી અને હું પાછું આગળ નીકળી જાઉં. પછી બોરદેવી આવ્યો. બોરદેવી ને પછી મેં બોરદેવી દર્શન કર્યા અને પછી ત્યાંથી સીધો બહાર નીકળ્યો. ખોડિયાલે આવ્યો. ખોડિયાલે હનુમાનધારાએ દર્શન કરી. પછી એમ સીધો બહાર નીકળી, ગિરનારે સીડી પગે લાગી અને ઘેરે આવ્યો ને મારા મમ્મી પપ્પાને પગે લાગીને આરામ કર્યો. આ મારો અનુભવ છે. પછી જે બીજા સંત મેં જોયા દાતાર ઉપર, દાતારનો વાડો, દાતાર પાછળ છે ત્યાં બહુ મોટો એક મસ્તરામનું કુંડ બનાવ્યો, કૂવો ખોદેલો, એક જ વ્યક્તિએ ખોદેલો હતો કુંડ. અને ત્યાં પાણી છે હજી અહીંયા. હું એની આગળ જતા છે ને એક મહાત્મા છે, એ મને આ ભાવેશભાઈ કીધું હતું કે સાગરભાઈ અહીંયા એક મહાત્મા છે. હવે એની પાપણ છે ને જો અહીંયા હતી, એને હું મળેલો છું. એ જોયેલા જ મેં મારી નજરે, મોટી. પછી અત્યારે એ છે ને નર્મદા બાજુ વયા ગયા જેમ કે છે, ત્યાંથી વયા ગયા કે લોકો ઘણા ત્યાં જાતા એની પાસે. પછી એને જે એની ભાવ ભક્તિમાં ડિસ્ટર્બ થાય એટલે એ પછી એની રીતના રહી ગયા. આ આપણે દર્શન કરેલા મહાત્માના. બહુ સરસ. તો મિત્રો થોડી પાછી કોમેન્ટ્સ આવી કે જોઈ લઈએ પાછી. વર્ષાબેન મહેતા, જીગરભાઈ બોરીચા કહે છે ગિરનારમાં રાત્રે 12 વાગે અદ્રશ્ય શક્તિ ઉતરે છે, એ વાત સાચી છે. ઘણા માણસો કહેતા હોય છે કે ગિરનારના ગુપ્ત દરવાજા ખુલે છે. બહુ સાચી વાત છે. ઓમભાઈ રાજગોર, ગિરનાર પર આવેલી રહસ્યમય સ્થળો વિશે એ લઈએ આપણે સેકન્ડ રાઉન્ડમાં, કારણ કે હજી તો ઘણું બધું બાકી છે અને તમને બધાને ઇન્ટરેસ્ટ થશે. અને આમાં ઘણા લોકો ગિરનારી હશે અને તમે બધા સાગરભાઈ કીધું કે ગિરનાર ન જાઓ લોકો, હું 2 જ વાર ગયો છું હજી સુધી.
એકવાર રોપવેમાં ને એકવાર ચડીને ગયો તો નાનો હતો. પણ આ બધી વાતો ઘણા લોકો નહીં ખબર હોય, અને ઘણા લોકો એવા છે કે જે આ જેમ 4 લોકો છે એવી રીતે 500 લોકો હશે કે જે ગિરનારી તરીકે જ ઓળખાય છે. મારા ધ્યાનમાં ન આવ્યા હોય એટલા લાઈવમાં આ 4 લોકો મેં બેહાડ્યા, કારણ કે ધ્યાનમાં હતા. કેતનભાઈ મહેતા જય ગિરનારી, આજે તો ગિરનારના કેરખા ભેગા કર્યા છે. થેન્ક યુ કેતનભાઈ. ઓમભાઈ રાજગોર, ચુડાસમા વિરેન્દ્રસિંહ, યશા રાજા, ગિરનારમાં ભીલાભાઈ રબારી કહે છે ગિરનારની ગુફા કેમ પૂરી દીધી. આપણે ફોરેસ્ટવાળાને પૂછી લઉં, બોલાવ્યા હતા નથી આવ્યા ફોરેસ્ટવાળા, બાકી એને પૂછી લે ગુફાઓ હું કામ પૂરી દીધી. અબ્દુલભાઈ કાદિર જય ગિરનારી, વિશાલભાઈ જોશી સાહેબ, પ્રોફેસર સાહેબ કેમ છો સાહેબ, જય ગિરનારી. ભીલાભાઈ રેડી બાપુ વિશે પૂછો. કંચનબેન ચૌહાણ, બલરામભાઈ ચાવડા સાહેબ કે છે અમિતભાઈ પહેલાના રેકોર્ડ પગથિયાની નજીક ચડવાના છે અને પછીના રેકોર્ડ મંગલનાથજીની જગ્યા પાસેના 6 આરોણ અવરોણના છે, એ બાબતે ચર્ચા કરશો. સાગર ટૂંકમાં કહી દે ખાલી, કારણ કે હજી ઘણું બધું બાકી છે, જો આના વિશે ખ્યાલ હોય તો. રેકોર્ડ ને હા, હા, ગિરનારમાં પહેલો રેકોર્ડ છે ને આપણે આમ તો છે ને આંબલિયા સાહેબ, અને આંબલિયા સાહેબનો રેકોર્ડ 20 વર્ષ સુધી એમને કન્ટિન્યુ રહેતો, અને એ રેકોર્ડ કાનજી સરે તોડ્યો હતો. તે પછી ડિસ્ટન્સ વધી ગયું હતું, અને પછી પેલો રેકોર્ડ ત્યારે ડિસ્ટન્સ વધી ગયો. પેલો રેકોર્ડ ભીખુ રાઠોડનો હતા, અત્યારે જે આરએફઓ છે અને ગીરમાં જોબ કરે છે, ભીખુ રાઠોડ કરીને છે. પછી એ રેકોર્ડ એમને કન્ટિન્યુ રહ્યા, તૂટતા ગયા, અને છેલ્લો રેકોર્ડ છે હરેશ મજેઠિયા કરીને છે, જે ઈ ફોરેસ્ટમાં જોબ કરે છે. હવે કોચ તરીકે છો ને? હા, હું કોચ તરીકે. અત્યારે હું એકેડમી હલાવું જેનું નામ છે ગિરનાર સ્પોર્ટ્સ એકેડમી. મારા અંડરમાં છે ને 1185 છોકરા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. ક્યાં વાત છે, વાહ, સરસ. પણ સાગરની ફ્રૂટની લારીએ ખરેખર જવા જેવું. સરસ ફ્રૂટ આઝાદ ચોક પોસ્ટ ઓફિસની નીચે વર્ષો સુધી, અને એની સાદગી બહુ ઇમ્પ્રેસિવ હોય છે. હારો બીજે દિવસે જે દિવસે ઇનામ મળ્યું બીજે દિવસે તો ફ્રૂટની લારીએ હતો. અમારે તો રેગ્યુલર મળવાનું થાય એટલા માટે. વાત કરીએ એમિશભાઈ સાથે. એમિશભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે સમય કાઢ્યો છે આજે આવવા માટે. તમારી જે વાત છે એ ખરેખર લાગી એવી કે ભાઈ દેશ વિદેશમાં ના જવું પડે તો કાંઈ નહીં, આપણું છેલ્લું જે અંતિમ ક્ષણ છે ને ગિરનારીમાં હોવું જોઈએ. વાત કરીએ આગલી સીડીની વાત કરી, પાછલી સીડીની વાત કરી, થોડું મારે આજુબાજુનું પરિક્રમાની વાત કરવી છે લોકોને. ભલે એમાં આપણે જઈ શકતા હોય નહીં જઈ શકતા એનામાં નથી પડવું, એટલા માટે કે લોકો જાય તો ફોરેસ્ટવાળા રોકશે તો નહીં ખબર પડશે કે ભાઈ નથી જવાનું ત્યાં, અને પરમિશનથી જવા દેતા હશે તો જવા દેતા હશે. પણ આપણે બધી વાત કરવી છે કે ગિરનારની ફરતે પ્રદક્ષિણા કરીએ તેવી કઈ જગ્યાને ભેગું દાતાર પણ લઈ લઈએ, અને એ સિવાય પણ તમારા ધ્યાનમાં જગ્યા હોય. મિત્રો, આજે છે ને 2 પ્રશ્ન રેખા એક જ વારમાં પૂરું કરી નાખું, જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ઉપરલી સીડીમાં શું, પાછલી સીડીમાં શું, અને આજુબાજુમાં શું, અને પછી ગીરમાં શું. કારણ કે ગીરમાં જે ફરવાનું છે નકરું, પહેલા આધ્યાત્મિકની વાતો લઈ લે પછી ફરવાની વાતો મનીષભાઈ પાસેથી લેવું. જી અમીશભાઈ. જય ગિરનારી મિત્રો. જય ગિરનારી. મારો એક બહુ ઘણો જૂનો શેર છે. મારી બધી લાગણીઓ અને ઈચ્છાઓનો અંત થઈ ગયો. મારી બધી જ લાગણીઓ અને ઈચ્છાઓનો અંત થઈ ગયો જ્યારથી ફરું છું ગિરનાર તારા ખોળામાં, ત્યારથી સંત થઈ ગયો. એટલે ગિરનારના અનુભવો તો મારી પાસે પણ ખૂબ છે, પણ આપણી એક સમયની મર્યાદા છે. ગૌરંગભાઈ અને સાગરભાઈએ ગિરનાર વિશે, ગિરનારની જગ્યાઓ વિશે, એના મહત્વ વિશે ખૂબ સારી જાણકારી આપી. પરંતુ એક જગ્યા રહી ગઈ છે જે મારા ધ્યાન ઉપર આવેલી છે. જૈન દેરાસરથી આપણે ઉપર ગૌમુખી બાજુ જઈએ એ પહેલાં ડાબી સાઈડમાં એક ભીમકુંડ આવેલો છે, અને ત્યાંથી ને આગળ જઈએ એટલે ગજ પગ, હાથી પગલું, આ 2 જગ્યા આપ જ્યારે પણ ગિરનાર દર્શન કરવા આવતા હો ત્યારે અચૂકપણે ત્યાં જાઓ એવી મારી વિનંતી છે. કારણ કે એવું કહેવાય છે કે ગમે તો દુકાળ હોય તો આ હાથી પગલાએ અને હાથી કુંડે, ગજ પગ અને હાથી કુંડ, આ 2 જગ્યાએ ક્યારેય પાણી પૂરું થતું જ નથી. એમ ટૂંકમાં એમાં હંમેશા માટે પાણી હોય જ છે, ગમે એવો ઉનાળો હોય, દુકાળ હોય. હવે વાત આવી આપણે અમિતભાઈએ કહ્યું એ પ્રમાણે દાતાર. તો દાતારનો ડુંગર મારા માનવા મુજબ છે ને બહુ વણખેડાયેલો ડુંગર છે. ગિરનાર ઉપર તો ઘણા પુસ્તકો લખાયેલા છે, ડૉક્ટર પ્રદ્યુમન ખાચર, જીત જોગનપુત્રા, કેશોદવાળા રાવલસર. પણ દાતારના સ્થળો અને દાતારમાં કઈ કઈ જગ્યાએ આપણે વિધાઉટ પરમિશન કે પરમિશન લઈને જવું પડે એ જગ્યાઓ વિશે લોકોને બહુ ઓછી જાણકારી છે. એટલે શરૂઆત આપણે કરીએ તો વિલિંગડન ડેમ. વિલિંગડન ડેમ અને દાતારના ડુંગરમાં આવેલી 3 વાવો, એક તો છે સામુદ્રિક વાવ, બીજી છે બાઉદીન વાવ, અને એક ચિથરિયા પીર પાસે 1100 પગથિયે વાવ આવેલી છે.
આ વાવનું ઘણા ઇતિહાસકારોનું કહેવું એવું છે કે કોઈ નામ નથી. ચિથરિયા પીરની ત્યાં જગ્યા આવેલી છે એટલે ચિથરિયા પીરની વાવ તરીકે ઓળખાય છે. પણ અમુક લોકોના મોઢે એવું પણ સાંભળેલું છે કે એ મૂલવંત વાવ તરીકે છે. ત્યાંથી આપણે દાતરની સીડી આગળ ચાલીએ એટલે હાથી પથ્થર આવે છે અને ઉપર જતા દાતાર બાપુના કદમથી થઈ ત્યાં પણ એક બીજી વાવ કદમની બાજુમાં જ આવેલી છે જે દાતારની વાવ કહેવામાં આવે છે. ત્યાંથી ઉપલા દાતાર આપણે દર્શન કરી ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલે છે, પ્રસાદની વ્યવસ્થા છે. હા, મને યાદ આવ્યું એટલે હું કહું કે ગિરનાર અને આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર છે. એટલે આપ જ્યારે પણ ગિરનારમાં ફરવા આવો તો મહેરબાની કરીને પ્લાસ્ટિકની કોઈ વસ્તુઓ સાથે ન લાવવી. હવે દાતારથી આગળ જવાની આપણે વાત કરીએ તો દાતારની આગળ 2 રસ્તા પડે છે. એક કાછલિયો વીડો જાય છે નગારિયાપાણા સુધી, કે કાછડિયા વીડામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી ને અમૃત જેવું પાણી હોય છે. ત્યાંથી આગળ નગારીઓ પથ્થર કે જે પથ્થરને ફપકારતા નગારો વાગતો એવો અવાજ આવે છે. અને દાતારથી બીજો રસ્તો એક જાય છે નવનાથ તરફ. નવનાથનો ધૂણો એટલો ચેતન ધૂણો છે. સાગરભાઈની જેમ ઘણા લોકો જ્યારે નવનાથના દર્શને ગયા હશે ત્યારે એને ઘણી પ્રકારના અનુભવ થયા હશે. હવે હમણાં વાત કરી મસ્તાન વીડાની. આપણા દર્શકોમાંથી ઘણા લોકોએ માંજી પિક્ચર જોયું હશે. એવી જ રીતના એ મસ્તાન બાપુ કરીને હતા. એણે એક ચીપિયો અને પથ્થર આ 2 જ વસ્તુથી લઈ અને સતત 8-10 વર્ષ સુધી દિવસ રાત જોયા વગર ત્યાં ખોદકામ ચાલુ કરી અને 2 નાના તળાવ જેને વીડા તરીકે પણ ઘણા ઓળખે છે, મસ્તાન વીડા બનાવેલા છે. અને એનું પણ એવું કહેવાય છે કે ગમે એવો દુકાળ હોય તો એ મસ્તાન વીડામાં પાણી કોઈ દિવસ ખૂટતું નથી. મસ્તાન વીડાથી તમે આગળ જાઓ એટલે એક સામજી ગુફા આવેલી છે. દાતારમાં એસઆરપીના કોઈ જવાન હતા, એને કઈ રીતના એ ગુફા મળી એને કાંઈ ખ્યાલ જ નથી. પણ એનું કહેવાનું એમ હતું કે મેં અહીંયા સવારે મારી ડ્યુટી કરી, રાતના હું આવી ગયો તો આખી રાત ગુફામાં બેસી અને હું ભગવાનનું ધ્યાન કરતો અને સવારે પાછો હું મારી ડ્યુટી ઉપર આવી જતો. એટલે એ ગુફાનું નામ સામજી ગુફા કઈ રીતના પડ્યું છે કે પણ ગુફા જોવા જેવી છે. ત્યાંથી આગળ આપણે જઈએ એટલે ટકટક્યો વીડો કરીને આવે છે. એમાં પથ્થરની અંદર એક બખોલ જેવું છે. એ બખોલમાં શ્યોર નથી પણ કદાચ ચાંદસા બાપુ નામના કોઈ બાપુ હતા. એણે પોતાના ચીપિયાથી ને એક બખોલ કરેલી છે. એ બખોલની અંદર 12 માસ પાણી ભરેલું જ હોય છે. પથ્થરની મોટી શિલા છે કે તમે કલ્પના ના કરી શકો કે અહીંયા પાણી આવે છે ક્યાંથી. પણ ત્યાં પણ પાણી તમે જુઓ એટલે આપણું આરો મિનરલ કોઈ કેન્ટ વોટર કોઈ પાણી એની આગળ ટૂંકું પડે એ ટાઈપનું પાણી હોય છે. એટલે દાતારનો ડુંગર આ બધી જે જગ્યાએની મેં વાત કરી અમે વર્ષો પહેલા નાના હતા ત્યારે એ સમયમાં, કારણ કે અત્યારે તો અભયારણ્ય છે એટલે ફોરેસ્ટની પરવાનગી વગર તમને નવનાથ સુધી પણ નથી જવા દેતા. આપણે પરવાનગી ખાલી દાતાર સુધીની જ હોય છે. એવી જ રીતના વિલિંગડન ડેમની બાજુમાંથી એક રસ્તો જાય છે. એ રસ્તો જાય છે ખોડિયાર ડેમ. ત્યાં 1 અને 2 એવી રીતના 2 ડેમ આવેલા છે. હાથી ગુનો છે, એનાથી આગળ જતા ગેંડા ધોધ છે. એનાથી ને જો વધુ તમે ટ્રેક કરી શકતા હો અને આગળ જઈ શકતા હો તો ઉપલા ખોડિયાર આવે છે. ઉપલા ખોડિયારથી ને પછી નીચલા ખોડિયાર અને ત્યાંથી ને સીધું આપણે બીખા રોડ ઉપર નીકળી જાય છે. પણ આ ટ્રેક ખૂબ અઘરો છે. જનાવરનો અને ભયને જોખમ થોડું રહે છે અને ફોરેસ્ટની પરવાનગી વગર તો જવું શક્ય જ નથી. ગેંડા ધોધ કીધું, એ ધોધની વિશેષતા શું? એનું મુખ ગેંડા ટાઈપનું એમ કહે છે અને આ હાથી જે ઓલો કીધો ત્યાં એ રીતનું હાથીની સૂંઢમાંથી પાણી આવતું હોય, હાથી ગુનો. એટલે એ ગુનામાં તો પાણી પડતું હોય ત્યારે તમે આમ વિઝ્યુઅલાઇઝ થોડીક આંખા મોલી કરીને જોવો એટલે એમ જ લાગે કે હાથીની સૂંઢમાંથી જ પાણી આવે. એ સિવાય હવે વાત આવી ગિરનાર પછી પરિક્રમાની, તો એમાં કઈ પરિક્રમા વિશે સાગરભાઈ? અચ્છા, હા સાગર. આપણે કોમેટમાં એક આપણે વચ્ચે વાત કરીએ. કોમેટમાં જે રેડી બાપુ ને મોની બાપુની વાત આવી છે. તો મોની બાપુ છે ને એ આપણે જે પરિક્રમા રૂટ છે ઝીણા બાવની મઢીથી ઉપર એની એક જગ્યા હતી, ત્યાં એ રહેતા અને એ તપ કરતા, ધ્યાનમાં બેસતા. હવે દર સોમવારે છે ને મોની બાપુ ત્યાંથી છે ને સીધા છે ને શિખરે આવે, ગૌમુખી આપણે દત્તાત્રેય દર સોમવારે આવતા. એ સોમવાર આવે ને એટલે એમાં જોવું ને તો આમાં બધા એમાં કાંટા જેડા લાગીને આવી ઘડીક બેઠા હોય, એ રીતના જે જાપ કરતા હોય
હું અહીંથી દોડીને ગયો પગથિયે, પછી અમે બેઠા હોય, અમે કાંટા કાઢીને તો કે રેને દે, ના પડે ભલે રે. પછી એને નારિયેળનું પાણી આપે, પછી બાપુ બેહે ઘડીક ને પછી અફીણ હોય નહીં એમાં, અફીણ લઈને નાખે એમાં, મિક્સ કરીને પી, અને પછી ધ્યાન કરી અને એને ભાવ ભક્તિ પૂરી થઈ જાય ને પછી નીચે ઉતરી જાય પાછા. એ ત્યાંથી ને જંગલ રસ્તામાં આવતા હું મને સાંભળે એ પછી બંધ થઈ ગયા, એની ઉંમર થઈ ગઈ હતી ને પછી આવી નતા આવતા. હું એક વખત ત્યાંથી ગુરુ દત્તાત્રેય કદમ લઈ અને એના હાટું હું ત્યાં ગયો હતો છે નીચે દેવા. અને હું એ જ રસ્તે જે રસ્તેથી આવતા એ રસ્તેથી હું 7 વાગે નીકળ્યો હતો ત્યાંથી, હું 1:30 વાગે એની પાસે ભૂગ્યો હતો જંગલમાંથી ને. અને એની ખાસિયત છે. પછી અમે છે ને 3 મિત્ર ગયા હતા અમે ત્યાં એની પાસે, મારા મિત્ર હતા. હું તો અવારનવાર પછી એની પાસે જાતો. ઈ ત્યાંથી તમે સમજો ને કે ઝીણાબાવની મઢિયાથી સેજ તમે ઉપર આવો ને પરિક્રમા રૂટ ઉપર, ત્યાંથી નામ અંદર જવાય, ત્યાંથી ની 2-2.5 કિલોમીટર અંદર છે જંગલમાં. પછી કોઈ કારણોસર દીપડાએ એની ઉપર અટેક કર્યો ને પછી એ અત્યારે બહાર નીકળી ગયા. હવે તો કઈ બાજુ વયા ગયા કઈ ખ્યાલ નથી. ઓકે મિત્રો, આ હતી વાત ગિરનારની. અને ગિરનાર પછી પણ ગીર છે આપણી પાસે કે જે 16 કલાએ ચોમાસામાં ખીલે છે. અદ્ભુત જગ્યાઓ છે ગીરમાં પણ. ચોમાસા દરમિયાન અથવા તો એમ કહો કે શ્રાવણ મહિનો આવતો હોય તો શ્રાવણ મહિનામાં પણ અમુક જગ્યાઓ છે કે જે જંગલની વચ્ચે છે કે જે પ્રતિબંધિત છે, પણ શ્રાવણ માસ દરમિયાન એ જગ્યાઓમાં જવાની પરમિશન હોય છે, કારણ કે ત્યાં શંકર દાદાનું મંદિર છે, ત્યાં પૂજા અર્ચના કરવા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ મંજૂરી આપે છે. થોડી કોમેન્ટ્સ આવી છે, લઈ લે. કુણાલભાઈ ચોવટિયા, ભાવેશભાઈ ભટ્ટ, મનોજભાઈ પોપટ, રણજીતભાઈ વાળા, ગોવિંદભાઈ સોલંકી, એડવોકેટ પ્રતિકભાઈ રાવલ, મનોજભાઈ કહે છે ન થાકતા વ્યક્તિ એવા ગૌરવભાઈ ઉર્જાન, વાહ વાહ. ગોવિંદભાઈ સોલંકી, અરવિંદભાઈ ભટ્ટા, ફાલ્ગુનભાઈ ચનાડવા, રણજીતભાઈ વાળા, કૌશલભાઈ ઘાટલિયા, રણજીતભાઈ ઓકે, રણજીતભાઈની ઘણી બધી છે. અમિતભાઈ સાગર સરને કહો કે દાતાર વિશે વાત કરીએ. સાગરભાઈ પાસે પાછા આવીએ અને દાતારની વાતો પાછો હવે ઊંધું ચતું રેન્ડમ કરશું આપણે, કારણ કે 3 ગિરનારી છે એટલે 3 પાસે કંઈક બીજું હોય છે. કંચનબેન ધનવાણી, પિન્ટુભાઈ કક્કર, રક્ષાબેન સોની, મહેન્દ્રભાઈ વિંજુડા, વિશાલભાઈ જોશી અને પારસભાઈ પંડ્યા. મનીષભાઈ, તમે ગિરનારી છો આમ તો, પણ ગિરનારની બહાર આપણે જઈએ કારણ કે 3 ગિરનારી ઓલરેડી આવી ગયા છે. તો હવે વેકેશન જેવું આપણા માટે થાય શરૂ, લોકો ખૂબ આવશે. મેંદેડા પછી અથવા તો મેંદેડા પહેલા પણ તમે કંઈ કહી શકો એમ છો? આમ તો છૂટપીટ જ તમારે રમવાની છૂટ છે. એટલે તમારી રીતે ચોમાસા દરમિયાન ખાસ કરીને હવે જે 4-5 મહિના શિયાળામાં સુધી ખૂબ સુંદર જગ્યાઓ અને કુદરતી સૌંદર્યવાળી જગ્યાઓ જ્યાં પૂજાપાઠ પણ થાય અને વનભોજન પણ થાય, એવી કઈ કઈ જગ્યાઓ? અમિતભાઈ, મારા ગિરનારી મિત્રોએ જે ગિરનાર વિશે સરસ મજાનું આજે વર્ણન કર્યું, ત્યારે મને મનોજ ખંડેરિયાની એક રચના યાદ આવે છે. જોજો ક્યાંક નાગ લાગે બીજો ગણનો શ્રાપ, આટલું ના સંગ્રથા ગિરનાર તું અષાઢમાં. ક્યાં વાત? અષાઢની અંદર ગિરનારનું સ્વરૂપ બહુ નીકળી ઉઠે છે. એવી રીતે આપણા ગીર, જનરલી ગીર અને ગિરનારના પ્રેમીઓ ખૂબ લોકો છે ને ગીરને તો અમે માનો ખોળો કહીને પણ લાગીએ છીએ. ક્યાં વાત? જ્યારે ગિરનારને તો આપણે આપણા પિતા સમાન કરીએ છીએ, પણ ગીરને તો આપણે માનો ખોળો કહીને લાગીએ છીએ. ફરવાલાયક સ્થળોની વાત કરતા પહેલા જે અમારા સાથી મિત્રે કહ્યું, સૌપ્રથમ દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે જે લોકો પ્રકૃતિ પ્રેમી છે, ધર્મ અને પ્રકૃતિ બે સાથે જોડાયેલી છે. આપણા ધર્મની અંદર દરેક વૃક્ષોનું, દરેક પશુઓનું એક સ્થાન છે. એ કોઈ અવતાર સ્વરૂપે સ્થાન છે, કોઈ વાહન સ્વરૂપે સ્થાન છે. એટલે આપણે જ્યારે પણ ફરવા જઈએ છીએ પ્રકૃતિની ગોદમાં, ત્યારે ખાસ કરીને પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તેવી આપણે આપણી ફરવાની પદ્ધતિ જાળવીએ. ખાસ કરીને પ્લાસ્ટિક અને કોઈ પણ પશુ પંખી કે કોઈ વૃક્ષ આપણાથી હાનિ ન પહોંચે તેનું આપણે ખાસ ધ્યાન રાખીએ. બરાબર છે. હવે આજે મને અમિતભાઈ અમને બોલાવ્યો છે તો એક મેરેથોન દોડ આપી દઉં. મેરેથોન દોડ. હા,
મેરેથોન દોડાવતા આપણે ગિરનાર અને જુનાગઢની આસપાસ જે ફરવાલાયક સ્થળો, એમાં પ્રાચીન અર્વાચીન મંદિરો, રમણીય સ્થળો જે પ્રાકૃતિક અલગ સૌંદર્ય ધરાવતા હોય એવા સ્થળો, એની માહિતી આપણે આપીએ. તો શરૂઆત જ કરી દઈએ આપણે અહીંથી. વંથલીથી શરૂઆત કરીને મેરેથોન શરૂ કરીએ. હા. ગીરના આટો મારી લઈએ આપણે. ગિરનાર તમારે લે આ. એક ગિરનારની જેમ પરિક્રમા થઈ ને એમ હું ગીરની પરિક્રમા કરાવી દઉં તમને. એટલે જુનાગઢથી શરૂ કરીએ ત્યારે આપણે વંથલી બાજુ ચાલુ કરીએ તો શરૂઆતમાં જ પહેલા વહેલા કોયલી ગામ આવે છે. કોયલી ગામની અંદર ઉબેર નદીને કાંઠે સરસ મજાનો એક કોયલી મઠ કરીને જગ્યા છે. અદ્ભુતપૂર્વ જગ્યા છે, ખૂબ જ પ્રાચીન જગ્યા છે. ગાયકવાડ મહારાજા એમના કોઈ અંગત સ્નેહી એ તપ કરવા માટે અહીંયા આવી ગયેલા અને એ કોયલી મઠનું સ્થાપન થયું. એની આજુબાજુના ગામડા ગાયકવાડના ગામડા હતા, કારણ કે એ કોયલી મઠના નિર્વાહ માટે એમને સમર્પિત કરેલા. કોયલી મઠ ખૂબ જ સુંદર રમણીય ઉબેર નદીને કાંઠે આવેલી પ્રાચીન જગ્યા છે. એમાં કાલિકા માતાનું મંદિર છે અને આપ તેમના મહંત શ્રી જનક બાપુને વિનંતી કરો તો ઉપર એક નાનું એવું એક ફોટોગ્રાફિક મ્યુઝિયમ છે, એ ખૂબ સરસ મજાનું છે. અને કોયલી મઠથી આપણે આગળ વધતા જઈએ ત્યારે મેં વાત કરી મુજબ પ્રાચીન અર્વાચીન બંને લેતા જઈએ છીએ. તો આપણા જે 3.5 ડગલામાં પૃથ્વી માપી લેનાર હતા ને, એ વામન દેવતાનું મંદિર આવે. એ વામન દેવતાના મંદિર વંથલીની અંદર આવેલી જે વાવ કુંડ, એના અદ્ભુત જે સ્થાપત્યો છે તેના દર્શન કરી અને ત્યાંથી આગળ આવીએ આપણે તો ખોરાસા તિરુપતિ બાલાજી, જે આપણા દક્ષિણ ભારતમાં આવેલા તિરુપતિ. આ બધી નાવાનું અહીંયા કે છે પાછું અહીંયા નાવાનું છે આ વખતે. એ નાહવા માટે તો એવું છે, આમાં ચોમાસામાં બધા નહીં જોયું છે, ધોધ છે, નાહવાની વાતમાં પણ આપને હું રજૂ કરતો જ જઈશ. હા. કોયલી પાસે ઉબેર નદી છે, પણ ખાસ કરીને અત્યારે શું થયું છે આપણે અમિતભાઈ, હા. કે દરેક જગ્યાએ મગરોની સંખ્યા ખૂબ વધતી ગઈ છે. અચ્છા. એટલે નાવું ધોવું તો એ સાવચેતી પૂર્વક નાવું. અજાણ્યા પાણીમાં કૂદવું એ ઘણી વખત આપણા તહેવાર બગાડી નાખે છે. બરાબર છે. અને આ તિરુપતિ બાલાજીના જે દર્શન કર્યા પછી આપણે આગળ વધીએ તો પેલા માળિયાની પેલા આવેલો ગોગમ ધોધ છે. ગીરમાં એક સરસ મજાનો ધોધ આવેલો છે જે માળિયાથી મેંદડાના રસ્તા ઉપર આવે છે, જેને ગોગમનો ધોધ કહેવાય છે. ત્યાં નાહી શકાય છે, પણ ખાસ કરીને પહેલી જ વિનંતી કે પાણીની અંદરનું જોખમ સાવચેતીપૂર્વક લેવું. ગોગમનો ધોધ છે એ અદ્ભુતપૂર્વ ધોધ છે અને ગોગમના ધોધની મુલાકાત લીધા પછી પણ આગળ ચાલીએ તો માળિયા પછી આવે છે ગળું, એ પહેલા આવે છે ધણેજ. આપણા સમુદ્ર મંથનમાં જે 9 રત્ન મળેલા એ પૈકીના એક ધન્વંતરી ઋષિ, જેણે આપણા આયુર્વેદિકની શોધ કરેલી છે મેઘલ નદીના કાંઠે. એ ધન્વંતરી ભગવાનનું ખૂબ સરસ મજાનું નદી કાંઠે, ત્યાં પણ આપ સ્નાન કરી શકો છો. સરસ મજાનું મંદિર છે, ત્યાં એમના દર્શન કરો. બાજુમાં જ ત્યાં સફેદ વડ, જે ખૂબ જ અલભ્ય વૃક્ષ કહી શકાય ગીરમાં, એવા સફેદ વડનું પણ ઝાડ છે કે જ્યાં તેમને નીચે એક તક્ષક નાગની ગુફા આવેલી છે. ત્યાંથી પણ આગળ વધીએ આપણે તો ગળુ પાસે વિષ્ણવેલ નામનું ગામ છે. વિષ્ણવેલ ગામ પાસે દધીચી ઋષિનો આશ્રમ છે, એ પણ મેઘલ નદીના કિનારે છે. મેઘલ નદી છે ને એ સાહેબ બહુ ભાગ્યશાળી છે કે મેઘલ તારા કેવા ભાગ, કેવા તારા રૂપાળા નીર, કે દધીચીએ અને ધન્વંતરીએ તપ કર્યા તારા તીર. એટલે એવી સરસ મજાની મેઘલ છે. એ મેઘલ છે એ ચોરવાડની પાસે દરિયામાં સંગમ પામે છે. એ ખાસ કરીને સંગમનું સ્થળ છે, એ ખૂબ સરસ મજાની જગ્યા છે અને ત્યાં એક નાગા બાવાની, નાગા સાધુની સમાધિ પણ છે. ખૂબ સરસ મજાની જગ્યા છે. પણ એ જ મેઘલ નદીની અંદર તમે જ્યારે પણ પાણી ઓછું હોય તો બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે શ્રી કૃષ્ણ ભગવાનની ચોરી
નદીની વચ્ચોવચ્ચ પ્રાચીન સ્થાપત્યમાં આવેલી ત્યાં રૂબરૂ જઈને જોઈ શકો છો. શું વાત? શ્રી કૃષ્ણ ભગવાનના જે લગ્ન થયા હતા એ લગ્નની ચોરી મેઘલ નદીની વચ્ચોવચ્ચ છે. હમ. એટલે આ રીતે આપણે મેઘલને છોડીને આપણે આગળ જઈ રહ્યા છીએ. ત્યારે પાછા આપણે ગીરની અંદર વળતા જઈએ. હા તો જેમ તમે મને ગયા વખતે પૂછ્યું હતું હા, ગયા વર્ષે. કે ગાગડિયાનો ધોધ કહેવાય. લોકોએ જાંબવાળાનો ધોધ તો જોયો છે, હા. જમજીરનો ધોધ, સિંગવડા નદીનો ઉપરનો ધોધ. આ તો હિરણ ઉપરનો ધોધ છે. હમ. હિરણ ઉપરનો ધોધ એટલે કવિ દાદ, જે આપણા પ્રકૃતિના પ્રેમી હતા, જે આપણા પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે કવિ દાદ, કે જેના અનેક ગીતો ભજનો એ ખૂબ જ લોકપ્રિય છે. કવિ દાદ એ ગાગડિયાનો ધોધ, જે હિરણ નદી ત્યાં ધોધ સ્વરૂપે પડે છે, અને ત્યાં માં ખોડિયારના બેસણા છે. અને એ ખોડિયારના સાનિધ્યમાં બેસીને કવિ દાદે અલભ્ય પ્રકૃતિના ગીતો વેચ્યા છે. એ ગાગડિયાનો ધોધ ખાસ જોવા જેવો છે. હમ. અને એ માતાજીના મંદિરના દર્શન કરવા તો ખૂબ જ ધન્ય થઈ ગયા. થોડા સમય પહેલા આપણે સોશિયલ મીડિયામાં જોયું હશે, ત્યાં મગર પણ હતી, હમ. અને મગર પૂજારીના હાથમાં આવીને ખાવાનું ખાઈ જાય. અચ્છા. હા, એ જ ગાગડિયાનો ધરો છે. બરાબર છે. અને એ ગાગડિયાના ધરાથી આપ દર્શન કરીને આગળ વધો. ખોડિયારમાંના જે બેસણા છે, દાદ બાપુએ તેની એક સરસ મજાની રચના લખી છે. હિરણ હલકારી, જોગન વાળી, નદી રૂપાળી ને ખરાડી. એમાં એ માતાજીની એક સરસ મજાની કડી છે. હમ. એ ગાગડિયા વાળી, મામમ થાળી, ખોલલ માળી, ખપડાળી, બેઠી ત્યાં બાળી, કાયમ કાળી, જતન કરાળી, ઢોરાળી, થા નકલી થાળી, નિવેદ વાળી, મૌન હવે શ્રદ્ધાળી, એવી હિરણ હલકારી, જોગન વાળી, નદી રૂપાળી નખરાળી. વાહ વાહ. હિરણ નદી રૂપાળી નખરાળી. આ હિરણ છે, એ હિરણ પણ આગળ જઈ અને પ્રભાસના કાંઠે સમુદ્રના દરિયાને અંદર એનું વિલન થાય છે. એ હિરણથી પણ, ગાગડિયાથી પણ આગળ જઈએ ત્યારે મંડોળ ગામના સીમાડે, ત્યાંથી કેટલું થઈ કહેતા જાવ. ત્યાંથી લગભગ 4 થી 5 કિલોમીટર પહેલા, ગાડી જાય ત્યાંથી. 4 કિલોમીટર પહેલા ગાડી જાય છે. અચ્છા. પહેલા તમે આ બાજુ આવો, તમે હિરણ બેના નદીના કાંઠે, તો ધણેજ ગામ આવે, જેને બાકુલા ધણેજ કહે છે, આપણે સોરી નાની ધણેજ કહે છે. ત્યાં ઉપર એક પીઠળાઈનું મંદિર આવેલું છે. ઓકે. ખૂબ જ પ્રાચીન મંદિર છે, સીડી છે કે? શેરી છે. અને એ મંદિર ઉપર માતાજીના દર્શન કરીને ધન્ય થઈ જાવ. આજુબાજુનો જે ગીરનો નજારો જોવા મળે, તો અત્યારે હજી આમ જોઉં છું તો મારા રૂવાડા ઉભા થઈ જાય. રૂવાડા ઊભા થઈ જાય છે. અદ્ભુત નજારો. એક બાજુ હિરણ, 2 ડેમ હોય છે, અને ચારે બાજુ પ્રકૃતિ. કેટલી સીડી હશે? એ લગભગ 300-350 પગથિયા છે. બરાબર છે. અને પીછળાઈ મંદિર ખૂબ સરસ મજાનું રમણીય જોવા જેવું છે. પછી આ ગાગડિયા ધરો છો, એનાથી પણ 4-5 કિલોમીટર પછી પાંડવ ગુફા નામની જગ્યા આવે છે. હમ. હમ. સૌરાષ્ટ્રની અંદર પાંડવોએ ઘણા બધા જગ્યાએ વાસ પોતાનો કર્યો છે. વાસ કરેલો છે. એમાં એક પાંડવ ગુફાઓ છે, અને પાંડવ ગુફા પાસે પણ એક સરસ મજાની હિરણ નદીનો એક પ્રવાહ વહે છે, અને એક કુંડ બનાવેલો છે. ત્યાં તમે જો પાણી સરળ ને શાંત હોય ને, હમ. તો નાહવા માટેની અતિ ઉત્તમ જગ્યા એ પાંડવ ગુફા છે. સેફ જગ્યા છે. હમ. એટલે એ મંડોર ગામની સીમમાં પાંડવોની ગુફા આપ જોઈ લો, અને એથી જ સીધા રસ્તે આગળ વધો હમ. તો ત્યાં તમારે સુત્રાપાડા ફાટક નામની જગ્યા આવે. એટલે ત્યાંથી સુત્રાપાડા ગામ બાજુ જવાનું આવે. હમ. બહુ જૂજ લોકોને 2 સરસ મજાની મંદિરની વાત કરું. હમ. એમાંનું એક મંદિર છે સુત્રાપાડા ફાટકથી કદવાર નામના ગામે જવાનું, હમ. જે વિષ્ણુ ભગવાનના 10 અવતાર થઈ ગયા હમ. એમાંના વરાહ ભગવાનનું પ્રાચીન મંદિર. હમ. હાલ પણ એ પુરાતત્વ ખાતાના હસ્તક છે. એટલું પ્રાચીન મંદિર વરાહ ભગવાનનું, હમ. એના ખાસ દર્શન કરવા, હમ. અને આપણા ભવ્ય વારસો અને આપણા ધર્મની ખાસ ઝાંખી કરવી. હમ. સૂત્રાપાડાથી આગળ વધીએ તો ગોરખમઢી નામનું ગામ આવશે. હમ. ગોરખમઢી, જે ગુરુ ગોરખનાથે તપશ્ચર્યા કરેલી હતી, અચ્છા. અને એ પણ આપણે કોયલી મઠ જેવો અદ્ભુત મઠ છે. હમ. ખૂબ જ મોટો મઠ છે, સરસ્વતી નદીના કિનારે.
અને એ ગોરખમઢીના દર્શન કરી અને આપ જે કહો છો એ મુજબ જામવાળાનો ધોધ જોઈ અને શ્રાવણ મહિનામાં જોવા મળતા તમને ખુલ્લા દર્શન માટે ખુલ્લા હોય એવા પાતાળેશ્વર મહાદેવ, હમ. પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી શકો. ત્યાંથી આગળ જઈને ગીર ગઢડા પાસે ટપકેશ્વર મહાદેવના દર્શન કરી શકો. ટપકેશ્વર મહાદેવમાં શું છે? ટપકેશ્વર મહાદેવ છે ને એ ફરેડા કરીને નામનું ગામ છે ગીર ગઢડાથી બાજુ, અને એકદમ ડુંગરમાં ફોરેસ્ટની પરમિશન લેવાની હોય છે. એ લઈ અને તમે ત્યાં દર્શન કરવા જવા રૂટીન દે છે. ડેઝમાં જવા દે છે? પણ ખૂબ જ લાંબી ગુફા છે. રૂટીન ડેઝમાં જવા દે છે? હા, જવા દે છે. ઓકે. અને ખૂબ જ લાંબી ગુફા છે અને આપોઆપ પાણી શિવલિંગ ઉપરથી વહેતું હોય અને ખૂબ જ સરસ રમણીય જગ્યા, નાહવા ધોવા માટે પણ સરસ મજાની જગ્યા છે. એ ટપકેશ્વર મહાદેવના દર્શન કરો અને ત્યાંથી ગીર ગઢડાથી દ્રોણેશ્વર મહાદેવ, જે મહાદેવ પોતે જ સતત પાણીથી સ્વયંભૂ એની જલધારી એકદમ અચ્છા. ચાલુ હોય છે. બરાબર. બારે માસ ઓહ. એવા દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરો અને ત્યાંથી તમે સીધા તુલસી શ્યામ જાઓ. હમ. તો તુલસી શ્યામમાં તો બધાને ખબર જ છે. બધાને ખ્યાલ જ છે, રૂકમણીજીનો ડુંગર છે અને શ્યામલાલાની પ્રતિમા છે. એ તુલસી શ્યામના દર્શન કરી અને આપ ધારી પધારો ને ધારીથી પછી આગળ ત્યાં નીચે ખોડિયારમાંનું મંદિર છે. હમ. એ ખોડિયારમાંના દર્શન કરીને આપ પાછા જુનાગઢ પધારી શકો છો. સાજી આમાં જમજીર ધોધ તો આવ્યું નથી? ઈ જમજીર રોડ ધોધ- બાકી રહ્યો? હા, જમજી તો આવી ગયો. આપ તમે ગોરખમઢી પછી તમે સીધે સીધા તમે નીકળી શકો છો હમ. પ્રાચી થઈ અને અંટાળા થઈને જમજીર. હમ. પણ અહીંયા તો એવું છે અમિતભાઈ હમ. કે એક એક ગામે દર્શનીય જગ્યાઓ છે. અચ્છા, દરેક ગામે? હાજી. હજી એક નવું એક સરસ મજાનું તમને પણ નહીં ખ્યાલ હોય એવી જગ્યા કહું તમને. ગોરખમઢીથી આગળ જઈએ એટલે પ્રાચીનું તીર્થ આવે, જેને આપણે તો બધા સૌ ઓળખીએ છીએ હમ. પિતૃ તર્પણ માટે. પ્રાચીથી આગળ જઈએ ત્યારે અંટાળા થઈ અને તમે કોડીનાર જામવાળાના રસ્તે ચાલો તો ત્યાં એક જગતિયા કરીને ગામ છે. હમ. ત્યાં જગડુસા ગામ છે, હમ. જગડુસા ધામ છે, જગડુસા ધામ મંદિર છે. હમ. ત્યાં તમે જાઓ, એક કુંડની અંદર તમે દિવાસળી મૂકો તો આપોઆપ અગ્નિ પ્રગટી જાય છે. ઓહો. અને ખાસિયત એ છે કે એ અગ્નિ ઉપર તમે નોટ ફેરવો ને તો તમારી નોટ સળગે પણ. હમ. આજના દિવસે? કાગળને ફેરવો ને તો કાગળ સળગે. એટલે આજના સતત દિવસે? સતત શોધ ચાલુ ઓકે. છે. એ જગતિયા ગામની અંદર ખાસ જોવા જેવું છે. અને બાકી તો જંગલની વચમાં આવેલા પરમિશન લઈને જવાય એવું, જે ફોરેસ્ટની પરમિશન લઈને ભાણેજ ને કનકાઈ તો છે જ. છે જ. અચ્છા, એક મંદિર એવું છે કે જે માત્ર શ્રાવણ માસમાં ખુલે છે, પાંડવો બનાવેલું, એ એટલે શ્રાવણ માસમાં ખુલે છે એ પાતાળેશ્વર. પાતાળેશ્વર? હા. હા, એ તમે જામવાળાથી ગીર ગઢડા જાઓ ત્યારે રસ્તામાં જે ફોરેસ્ટ નાકું આવે હમ. ત્યાં તમારે નામ નોંધાવી અને પાતાળેશ્વરના શ્રાવણ મહિના પૂરતા આપને દર્શન કરવા જવા દેશે, મંજૂરી આપે છે. ઓકે. એટલે શ્રાવણ માસમાં જ આપે છે. આ સિવાય કઈ જગ્યાએ રહી જાય બસ ઘણી જગ્યા છે પણ હવે આટલી જગ્યા ફરશો ત્યાં તો છે? નહીં, આ તો એટલા માટે કે આજે એક હું તો ઓવરડોઝ થઈ જાય. જી, જી. આમાં તો મહિના ફરે ને ત્યારે આ બધી જગ્યા ફરાય એમ છે. બરોબર. પણ છતાંય લોકોને આમાંથી સિલેક્શન થઈ શકે ક્યાં જવું ક્યાં ન જવું. અને હજી આમ તો મેંદેડામાંય સરસ મજાનું મહાદેવનું મંદિર છે. હા. જોડેશ્વર મહાદેવનું મંદિર છે, દેવીડા નામનું મંદિર છે, ખાખી હનુમાન નામનું મંદિર છે. અહીંયા તો કાઠિયાવાડ માટે એમ કહેવાય છે કે કાંકરે કાંકરે કંકરે કંકરે ભગવાન છે. હા, કંકર શંકર છે. બહુ સરસ. કંચનબેન ચૌહાણ, કિન્નારની ગોદમાં પ્રત્યુષ સરખડિયાનું મન ખૂબ સરસ જગ્યા છે. ભીખુભાઈ ભાદરકા, એડવોકેટ પ્રતિક રાવલ કહે છે કે ગિરનારના જંગલમાં ખોડિયાર માતા મંદિર પાસે વીર રામબાપુ વાડાની પણ ગુફા છે. બાપુ ઉપર ગુજરાતી મૂવી અને રાજપાના અન્ય કલાકારો એનું છપાકરું પણ ગાય છે. માર 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 એ બોરિયા ગાળો. તમને ત્રણમાંથી કઈ આઈડિયા હોય તો? બોરિયા ગાળો નામની જગ્યા છે તાતણિયા ધુના ઉપર, હા. જે રામનાથથી આપણે જઈ શકાય છે. હમ. એમાં પણ ફોરેસ્ટ ખાતાની પરમિશન લેવી છે, ઓકે. લેવી પડે છે. મૂળ આમ તો તમે બોરદેવીથી વડલાના હનુમાન, ફાટેલ ખોડિયાર અને ત્યાંથી તમે તાતણિયા ધૂને જાઓ ત્યારે તાતણિયા ધૂનાની બાજુમાં જ આવેલી આ રામવાળાની જગ્યા ભોયરું છે.
એ સરસ મજાનું દર્શન કરવા લાયક, અને જેમણે ત્યાં શહાદત વરી હતી. અચ્છા, મનીષભાઈ એક કહે છે વંથલી ગામ પાસે અપ્સરા કુંડ છે, ત્યાં કઈ આઈડિયા છે? વંથલી ગામ પાસે. હા. વંથલી ગામની અંદર અનેક કુંડો છે. ઓકે. હા. એમાં અપ્સરા કુંડ. વંથલી ગામ છે ને એ ઐતિહાસિક દ્રષ્ટિએ જોવો તો એ વામન સ્થલી છે, હા. અને એના પણ ઘણા બધા ઇતિહાસ છે. જો એ વાત કરવા બેસીએ હા, તો આ ખબર પડી episode ગઈ. કલાક થઈ જાય. હા, યતીનભાઈ કારિયા કે છે મનીષભાઈ પ્રોગ્રામ પૂરો કરીને અદભુત જગ્યાએ જોવા લઈ જશે, પાકું આવી જાવ ઓફિસે. અમે કાલ શનિવાર, બીજો શનિવાર છે એટલે રજા છે. રજનીકાંતભાઈ ભટ્ટ, થેન્ક યુ રજનીકાંતભાઈ. ઉર્વીબેન પંડ્યા કે છે કોયલીમઠ દક્ષિણ અનુષ્ઠાન જગ્યા માટે બેસ્ટ જગ્યા, બહુ સરસ, સાચી વાત છે. ભાવનાબેન અઢિયા, થેન્ક યુ ભાવનાબેન. એક જગ્યાએ ફરવા નીકળ્યા એવું લાગે છે. વંથલી ગામમાં પણ પ્રાચીન મંદિરો છે, મેહુલભાઈ કહે છે. મેહુલભાઈ, વંથલી નહીં, હું તો એવું વિચારું છું કે શ્રાવણ મહિનામાં જ લગભગ 1-2 દિવસમાં જ શુક્રવાર જે પહેલો આવતો હશે એમાં પાછા મનીષભાઈને બોલાવશું, અને અમારી કોઈ ટીમમાંથી, અને જુનાગઢની આજુબાજુમાં જેટલા પણ મહાદેવના મંદિરો છે, પૌરાણિક જગ્યાઓ છે, એના વિશે પાછું એકવાર રિપીટેશન તમને બધાને કરાવી દેવું. આશાબેન માખેચા, ઉષાબેન શેરઠિયા, રણજીતભાઈ વાળા. રણજીતભાઈ કહે છે સાગરને કહો કે દાતારની સીડીનો અનુભવ હવે લઈએ, ત્યાં સુધીમાં પહેલા જગ્યા તો દેખાડે, પછી આપણે કરીએ. અઘરો નગારા પાર્ટ 1માં પણ ગિરનાર વિશેની ઘણી બધી માહિતીઓ છે. પરફેક્ટ વિષય સાથે અમને આનંદ કરાવી રહ્યા છે ફાલ્ગુનભાઈ કે ગોવિંદભાઈ સોલંકી, અજયભાઈ ગોર, ગૌરવભાઈ રૂપારેલિયાના પપ્પા ચંદુભાઈ રૂપારેલી નીતિક્રમ પ્રમાણે ગાયોની અબુલ જેવની સેવા કરે છે, મનોજભાઈ કહે છે. રણજીતભાઈ વાળા, અમિતભાઈ સાગરને કહો કે દાતાર વિશે વાતો કરે. દાતાર વિશેની વાતો હમણાં લઈ લઈએ. ગૌરવભાઈ, એક તો લક્ષ્મણ ટેકરી અને જોગણિયા પર્વત, આપણે બે જગ્યા છે જે લોકોને જવાની ખૂબ ઈચ્છા છે. પહેલાં તો જે કાંઈ કે નહીં, ત્યાં એવું કહે છે કે અસ્વસ્થામાં જે ચિરંજીવી છે એ પૂછા કરે છે રોજ સવારના આવીને કે ક્યારેક કરી જાય છે, કોઈને ખ્યાલ નથી, અને અપૂજ નથી, પૂજનું મંદિર છે. હવે એવી કઈ જગ્યા છે, ક્યાંથી જવાય છે, અને એના કાંઈ અનુભવ? જોગણીઓ પર્વત આ એવો ડુંગર છે કે જ્યાં સ્મશાનની પાછળથી જઈ શકાય. સ્મશાનનો જે બાળ સ્મશાનનો પાછળનો રસ્તો છે ત્યાંથી આ જોગણીયા ડુંગર ઉપર જઈ શકાય. ત્યાં થોડું દૂર ચાલો એટલે હનુમાન દાદાનું મંદિર ખૂબ મોટી વિશાળ જગ્યામાં આવેલું છે, જોવાલાયક સ્થળ છે. એનાથી થોડો આગળ ચાલો એટલે ખોડિયાર માતાજીની જગ્યા છે. આ છેલ્લી જગ્યા કે જ્યાં તમને આખા ડુંગર ઉપર પાણી મળે, પછી આગળ તમને ક્યાંય પાણી મળે નહીં. ત્યાં એક શિવ ગુફા નામની જગ્યા છે. ફોરેસ્ટની પરમિશન લઈને જવું પડે, એમને એમ જઈ નથી શકાતું. ક્યાં લેવા જવાની ફોરેસ્ટની પરમિશન કહી દઉં પાછું? દક્ષિણ રેન્જમાં, એટલે ક્યાં? અહીંયા સરદાર બાગમાં એમની ઓફિસ છે. અને આજથી 2 વર્ષ પહેલા એક બેન ત્યાં ખોવાઈ ગયા હતા, અને ફોરેસ્ટના ઓફિસરો અમારા બધા જેવા ગિરનારના ભૂમિઓ બધા એમને રાત્રે સાંજે 5 વાગ્યાનો બનાવ હતો ને રાત્રે 10 વાગે માન મેળ્યા હતા. આ શિવ ગુફા એવી જગ્યા છે કે જો તમે એના પથ્થરો ઉપર સફેદ કલરના એને નોટેડ નિશાન કરેલા છે અમિતભાઈ. જો તમે આવવામાં કે જવામાં ચૂકી ગયા, ભૂલી ગયા, તો તમે ક્યાં જતા રહો, ક્યાં તમે પહોંચો એનું તમે પ્રેડિક્ટ ન કરી શકો. એક બીજું કે આ જે શિવ ગુફા નામની જગ્યા છે, આ શિવ ગુફામાં હું 3 થી 4 વાર જઈ આવ્યો છું. આ શિવ ગુફા નામની જગ્યામાં તમે જ્યારે પણ જાઓ, કોઈ પણ શિવલિંગ જાઓ પૂજ્ય હોય, તમે જ્યારે પણ જાઓ તો શિવલિંગ ઉપર તમને જલ ન જોવા મળે. પણ આ શિવ ગુફામાં તમે જ્યારે પણ જાઓ તમને એમ થાય કે હમણાં જ કોઈ પૂજા કરી ગયું છે. અચ્છા. અશ્વત્થામા જે કહેવાય છે કે અજરા અમર છે, જેને અમરનો વરદાન છે, એ નિત્ય ત્યાં પૂજા કરવા શિવજીની આવે છે. આવું એક દંતકથા છે. અને કહી શકાય કે આ પૂજા આ શિવ ગુફામાં તમારે ખૂબ જ નાની જગ્યામાંથી તમારે ત્યાં જવું પડે છે. અને તમે જ્યારે પણ જાઓ ત્યારે તમને ત્યાંની ચોખ્ખાઈ, ત્યાં શિવલિંગ તમને કાયમી ભીનું જ જોવા મળે, અને ખૂબ જ પવિત્ર અને પૌરાણિક જગ્યા છે. પાછળના રસ્તે એટલે સીધું પ્રકૃતિધામ ઉતરી શકાય. જો તમને એ જે જંગલના જાણકાર હોય એ જ જઈ શકે, એ સીધું પ્રકૃતિધામ ઉતરાય, એટલે આખો પહાડ તમે ચડીને ઉતરી શકો. પણ ખૂબ જ જોવા જેવી જગ્યા જોગણિયા ડુંગર ઉપર આવેલી છે. શિવ ગુફા, હનુમાન મંદિર અને ખોડિયાર ગુફા. અચ્છા, એક વેતિયાવાડી બાપુની એક જગ્યા છે કે એ શું છે વેતિયાવાડી એટલે?
ઈ જે કહી શકાય ને કે ગિરનારની પરિક્રમાના રૂટે હમ તમે લાલઢોરીથી જ્યારે શરૂ કરો છો ત્યારે ઈટવા જાય કે જ્યાં વેતિયા વેતિયા, ઓકે. હા હા આજથી જે ભૂતપૂર્વ સંસ્કૃતિ જે હજારો લાખો વર્ષ પહેલા વેતિયા માણસો હતા. હમ હજી આજની તારીખે ખરેખર આજની ભાવિ પેઢીને અત્યારના છોકરાઓને ત્યાં લઈ જવા જેવું છે. વેતિયા વન કહેવાય. વેતિયા લોકોનું ઈટ વન કહેવાય. એટલે ઈટવા નામની જગ્યા છે, પણ ત્યાં આખી જગ્યા બધી ઈંટોથી ભરેલી છે. ત્યાંના નાના નાના ઘર જોવો તો હજી વેતના છે. હજી આજની તારીખે તમને ત્યાં જોવા મળે. અને ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું બોર્ડ મારે ઘોડી ચડવાની છે ને? ઘોડી ચડવાની સામાન્ય છે કે ઓકે ઓકે 15 મિનિટમાં ચડી શકે એવી જગ્યા છે. અને ખૂબ જ સરસ જગ્યા છે. ઈ ત્યાંથી નીચે ઉતરો એટલે ઈ રસ્તો સીધો દોલત પર આવે. આત્મેશ્વર ખોડિયાર જગ્યા આવે અને જવાઈ ભવનાથથી અને તમે દોલતપારા ઉતરી શકો ને એવી સરસ મજાની જગ્યા છે. બીજું તમે જે પૂછ્યું લક્ષ્મણ ટેકરી. લક્ષ્મણ ટેકરી એટલે કે લિયો રિસોર્ટની સામે જે વાઘેશ્વરી માતાજીનું મંદિર, એની ઉપર ઉપલા વાઘેશ્વરી, ત્યાં પછી મુનિ બાપુનું આશ્રમ, હનુમાનજીની ખૂબ જ બહુ મોટી પ્રતિમા છે અને ખૂબ સરસ જગ્યા છે. એની ઉપર આવેલું છે નાનકડું મંદિર લક્ષ્મણ ટેકરી. આ લક્ષ્મણ ટેકરીની જગ્યા કહેવાય છે. ટ્રેક કરીને છે કે સીડી? ટ્રેક કરીને, બધું ટ્રેક કરીને. જે વાઘેશ્વરી ઉપલા વાઘેશ્વરીની જગ્યા છે ત્યાં સુધી સીડી છે, પછી તમારે ટ્રેક કરીને જવું પડે. અને આજે જ અષાઢી બીચ છે લિયો રિસોર્ટની સામે વાઘેશ્વરી મંદિરની જમણી બાજુમાં તમે જો એટલે રામાપીરની ખૂબ મોટી જગ્યા છે. એનાથી આગળ જાઓ એટલે એક ખોડિયાર માતાજીની જગ્યા છે અને ત્યાંથી તમે સીધા જે દોલતભાઈ આપણે ના ડેમની પાસેની જે જગ્યા છે ત્યાં તમે આવી જાઓ. આ પ્રમાણેનો આખી અચ્છા, ટ્રેકમાંથી? આ ટ્રેકમાંથી જવાનું લિયો રિસોર્ટની સામેથી ઉતરો વાણંદ સોસાયટીમાં. એમ? આખો ટ્રેક છે આખો અને ખૂબ સરસ જગ્યા છે. ઓકે, એ પર ટ્રેકિંગ જ થાય છે? બધું ટ્રેકિંગ જ છે. હા મનીષભાઈ, કઈ કહો છો તમે? હા, મનીષભાઈ. એકચ્યુઅલી આમ તો આ ગિરનારી મિત્રો છે ને એટલે નાનકડી એવી બે રચનાઓ બોલી જવાનું મન થાય છે. હા આપે જોગણીઓ અને લક્ષ્મણ ટેકરી. લક્ષ્મણ ટેકરીનું બીજું નામ પણ છે એ ભેંસલો. ભેંસલો. એટલે એ ભેંસ આકારનું છે. હા, ભેંસલો ડુંગર ભેંસનું માથું અને એની આખી પીઠ છેક વિલિંગડન ડેમ સુધી લંબાય છે. એક કલ્પના છે કે જુઓ, નસીબ પણ હોય છે અહીંયા ડુંગરાઓના. અચ્છા. નસીબ પણ હોય છે અહીંયા ડુંગરાઓના કે ભેંસલો ને જોગણીઓ બન્યા છે દ્વારપાર ગિરનારના. હા જાણે ગિરનાર દેવતા પાસે આપણે જવા માટે બે દ્વારપારની પાસે થઈને જવું પડે ને, એવી રચનાઓ મુજબ એ આખા બંનેની સ્થાન ગોઠવાયેલું છે. ક્યાં વાત. અને જોગણિયા માટેની તમે વાત કરી એટલે દરેક ગિરનાર પ્રેમીને એક આ રચના ગમશે. કવિની કલ્પના તો બધી જગ્યાએ હા. સીધી કવિ કોને કહેવાય કે જ્યાં શશીની જાતે, જ્યાં તારેની જાતે, વહાં કવિ જાતે. એટલે આપણા ગિરનારની અંદર એક જગ્યા આવેલી છે હેડંબાનો હિંચકો. હા. એટલે કવિએ એક કલ્પના કરી, કારણ કે અહીંયા મિત્રો બેઠા છે એ દાતાર ને ગિરનાર, દાતાર ને ગિરનાર. આપણી પાસે જુનાગઢમાં તો આ બે સ્તંભ છે આપણા માટે. તે દાતાર રચના આવી છે કે દાતાર અને ગિરનારના વચ્ચે બાંધેલા ઘોડિયામાં સૂતેલો એવો ગિરનારી હું. દાતાર અને ગિરનાર વચ્ચે બાંધેલા ઘોડિયામાં સૂતેલો એવો ગિરનારી હું. જોગણિયા પર બેઠી જોગણીમાં ઝુલાવે ખમ્મા વીરા હોઈ જાતું. ભાઈ એમિશભાઈ, એન્ડ નોટમાં કઈ તમારા જગ્યા અને કઈ અનુભવો શેર કરવાના હોય, લોકોને કઈ કેવું હોય તો એન્ડ નોટમાં. મારે એક રચના છે મારી પોતાની. ક્યાં વાત છે, વાહ વાહ. આપના માધ્યમથી ના ચાલુ જ રાખો, અત્યારે મજા જ આવી રાખે છે. મને સપના બહુ આવે છે. ક્યારેક ગુરુદત્ત મહારાજ, ક્યારેક ગોરખનાથ મને સપનામાં આવે છે. ક્યારેક ગુરુદત્ત મહારાજ, ક્યારેક ગોરખનાથ મને સપનામાં આવે છે. જવાનું હોય જ્યારે પણ ગિરનાર ત્યારે નવે નવ નાથ મને સપનામાં આવે છે. મૂકીને બધું બોલાવે છે ગિરનાર મને, મૂકીને બધું બોલાવે છે ગિરનાર મને, એવો સીધો આદેશ મને સપનામાં આવે છે. રહસ્યોથી ભરપૂર ગુફાઓ અને ગિરનારના શિખરો મને સપનામાં આવે છે. ક્યાં વાત છે. શ્વાસે શ્વાસે સાથ છે જેનો, શ્વાસે શ્વાસે સાથ છે જેનો, એવા ગિરનારી મહારાજ મને સપનામાં આવે છે. જુનાગઢમાં પગ મૂકતા જ ભવનાથ અને નવનાથ મને સપનામાં આવે છે. જય ગિરનાર. સાગર, હવે તારે રચના કેવી છે કે ગિરનારની કઈક અનુભવ કેવા છે?
આમાં તો શું છે, આમાં થાય છે કેવું કે હું તો અહીંયા તમને બધાને એવું સમજતો હતો કે ખાલી વાતો કરવા આવ્યા, અને ત્યાં તો કવિતાઓ છે, એટલે ગૌરવની હારે કવિતાઓ અમે બોલીએ નહીં. હા બોલો બોલો. ના 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 ના, તમે અરે ભાઈ તમારો પ્રોગ્રામ છે. હમણાંનો રિસન્ટલી જ અનુભવ છે, જી. એટલા માટે મને એમ થયું કે ના, ના, અનુભવ શેર કરું. કયો, કયો. કારણ કે ગિરનારમાં ઘણા લોકો છે ને અપેક્ષાઓ સાથે જાય છે કે હું ગિરનાર જાઉં, આટલી પૂનમ ભરું કે દત્ત મહારાજના દર્શન કરું એટલે મને એ આપી દે ને ઓલું આપી દે ને ગાડી બંગલો લઈ દે. પણ ગિરનારમાં જવું હોય તો વગર અપેક્ષાએ જવું, એવો મારો પોતાનો હમણાંનો એક રિસન્ટલી અનુભવ છે. આ સાગરભાઈએ જેમ કહ્યું કે અંબાજી મંદિરથી આગળ જતા ભૈરવ દાદાનું એક મંદિર આવે છે, ત્યાં એક બાપુ બેઠા હોય છે. બાપુનું નામ તો મને ખ્યાલ નથી, પણ ઘણા લોકો એને પગે લાગે, જે ગિરનારી કરે એટલે બાપુ એને એના થેલામાંથી રુદ્રાક્ષ કાઢીને આપે. અને બહુ સારો વ્યક્તિ લાગ્યો હોય તો એને આખો રુદ્રાક્ષની માળા આપી દે. એટલે હું એની આગળ દર વખતે અપેક્ષા સાથે જતો કે આ બાપુ આખા ગામને રુદ્રાક્ષ આપે, મને કેમ નથી આપતા? હું પગે લાગુ, બાપુ વારે સત્સંગ કરું, બેસું, વાતું ચીજું કરું, મને રુદ્રાક્ષ ના આવે. હું લગભગ 7 વર્ષથી ગિરનારની પૂનમ ભરું છું અને ઘણી વખત બાપુ આગળ હું ગયો, પણ આ અપેક્ષા સાથે હું જતો કે મને બાપુ આ રુદ્રાક્ષની માળા આપશે કે આશીર્વાદ આપશે. પછી મારો એક મિત્ર મારી સાથે હતો અને મેં આ વાત કરી, મને કે હાલો આજે ટ્રાય કરીએ. એટલે ગયા બાપુ આગળ, 2 જણે જે ગિરનારી કર્યા. એટલે બાપુએ રુદ્રાક્ષનો પારો લઈ અને ઓલા મારા મિત્રને આપ્યો, મને ના આપ્યો. એટલે મને અંદરથી એમ થવા માંડ્યું, મેં કીધું યાર આપણે કયા પાપ કર્યા હશે કે આપણે શું એવું બોલો હશે કે આ બાપુ બધાને સ્કૂલનો પ્રવાસ આવ્યો હોય, 100 છોકરા હોય તો એ એક જ છોકરાને એક એક રુદ્રાક્ષ આપે. એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા અને ગોરખનાથ થઈ અને દત્તાત્રેય દર્શન કર્યા. દર્શન કરીને પાછા આવ્યા. એટલે ઓલો છોકરો મારા ભેગો જે હતો, મારો મિત્ર, મને કે હાલો હજી એકવાર આપણે પ્રયત્ન કરીએ, બાપુ એ રુદ્રાક્ષ આપે છે ને. એટલે હું ત્યારે જોગાનું મારા મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ભાઈ મેં હવે અપેક્ષા મૂકી દીધી છે, હવે બાપુ મને રુદ્રાક્ષ દેશે નહીં અને મારે જોતોય નથી. હવે હું બાપુને જેમ પગે લાગતો એમ પગે લાગી દઈશ. એટલે બાપુ આગળ ગયા, બાપુને પગે લાગ્યા. જે ગિરનારી ગયા મારા સામું જોયું અને મને રુદ્રાક્ષની માળા આવી ગઈ. એટલે પછી મેં બાપુને વાતે કરી, પણ એ કાંઈ બોલ્યા નહીં, હસવા માંડ્યા. એટલે મારો આ એક અનુભવ છે કે ગિરનારના દત્ત મહારાજના, આપણે ગોરખનાથના, અંબાજીના દર્શન કરવા જાય તો વગર અપેક્ષાએ. હા, ઘણું દીધું ભગવાને. હા સાગર, હા કઈ અનુભવ કે કઈ પણ? હવે દાતારનો અનુભવ કરીએ આપણે. હા હા, એક નોટ છે એટલે થોડું ટૂંકું રાખજે. દાતાર ઉપર આજથી લગભગ સમજો ને કે લગભગ 12-13 વર્ષ પહેલા હું દાતાર ઉપર જતો હતો દોડી. એટલે મારા પાસે છે ને જબલામાં દેશી ગુલાબ હતા. મારો પોતાનો અનુભવ છે કે જે રિયાલિટી મેં ભોગવી છે અને હું આ જીવીશ ને આજીવન મારા માઇન્ડ ઉપર. શું વાત છે? હા, એટલે 400 પગથિયા ચડે ને, દાતારની કુંડી કહેવાય, ચડતા 400 પગથિયા ઉપર એક બાપા બેઠા. હવે એ બાપા બેઠા હતા ત્યાં, એની બેહવાની પગને વારવાની છે ને આખી અલગ પ્રકારની હતી. એટલે બેઠા હતા, હું ઊભો હતો ને તો એમ બેઠા હતા ને તો મારા કમરે ફૂગતા હતા. બરાબર. પછી મન કે બીડી બીડી હોય તો પીવરાય ભાઈ. કે મેં કીધું મારી પાસે કે હા તું તો દોડવા વાળો, તારી પાસે શું હોય કે આ એના શબ્દ મને કીધું, તો દોડવા વાળો તારી પાસે શું હોય? એટલે મેં કીધું હા બાપા. પછી એવું મને કીધું ને એટલે મને થોડીક લાઇટ થઈ, કેમ કે આમ જંગલમાં બધેમાં ફરવાનું એટલે ઘણી વખત આવા આપણને મળી જાય, લાઇટ થઈ જાય કે હું કેવા માંગે છે. એટલે પછી મેં એમને ગુલાબ આપ્યા. આવ્યો બાપા તમે ઉપર જ આવો જ ને તો તમે દર્શન કરતા જતો. મારું શું સિસ્ટમ હતી કે ઘાય ગાવ, કેમ કે હું ત્યારે દાતાર મેં એક નિયમ લીધો, જ્યાં સુધી હું 25 મિનિટમાં ન ચડું ને ત્યાં સુધી હું અંદર ગુફામાં દર્શન કરવા નહીં જાઉં. એટલે એ મારે એક થોડીક બધી માનતા રાખે ને મેં આ રીતના રાખી કે 25 મિનિટ થાય ને તો જ ગુફામાં દર્શન કરવા જવું છે. એટલે એ ત્યાંથી રિટર્ન થઈ જતું દાતારેથી. 26-27 મિનિટ આવતી, 25 મિનિટ આવતી નથી. બહુ મહેનત કરી હતી. એટલે એ પછી હું ગયો ને પાછો ઉતરી ગયો. એટલે હું હસતા વિચાર કરું, જો એ વ્યક્તિ મને પાછા આમાં મળે ને તો કઈ સામાન્ય માણસ, બાકી કોઈ દિવ્ય શક્તિ છે. તો મને એ 1400 પગથિયા દાતારે ભેટ ગયા, જે મામાદેવનું સ્થાનક કહેવાય છે. એ દાતાર ઉપર એક બીજી જગ્યા એવી છે ત્યાંની ઉપર એને દોલત ચોક કહેવાય. એવા એ સમયમાં કોઈ બનાવેલા છે ને દોલત ચોક કે એ રીતના. એટલે મને ત્યાં ભેગા થઈ ગયા. મન કે માટી આવતો રહ્યો તું કે જબરો હોય કે? મેં કીધું હા બાપા હું તો આવતો રહ્યો ગયા. તો કે સારું હોય કે હાલે નહીં કે મારા છોકરાને ફોન લગાડી દે નહીં કે એને શાંતિ થઈ જાય તને શાંતિ થઈ જાય. શું કીધું મને કે મારા છોકરાને ફોન લગાડ
એટલે એને શાંતિથી જાય ને તને શાંતિ જાય. તો મારી પાસે ત્યારે ચાઇના ઓલો G5 મોબાઈલ હતો ને એમાં મેં ફોન લગાડીને વાત કરી. એટલે વાત કરી લીધી, બાપાએ વાત કરી ને યાર, છોકરાએ વાત કરી. પછી હું તો મારી રીતને હેઠો ઉતરી ગયો. એટલે હેઠો ઉતરી ગયો ને પછી નીચે આવીને ફોન કરું ને તો કે આ નંબર અસ્તિત્વમાં જ નથી. અચ્છા. એટલે હું પછી બીજે દી પાછો ગયો. પછી મેં વિઠ્ઠલ બાપુ હતા ત્યારે મેં તો વિઠ્ઠલ બાપુ ત્યાં બારોબાર બેઠા હતા. બાપુને વાત કરી, બાપુ હારે આટલા વાગે કાંઈ કોઈ આવ્યું હતું? તો કે ના. મને આમ ભેગા થયા હતા તો કે તો તારું કામ થઈ ગયું જાય કે. ક્યાં વાત છે? આ વિઠ્ઠલ બાપુના શબ્દ છે, આ અનુભવ છે શિવજીનો. અને દાતાર છે ને એમ વિચારીને તો શાંતિ જોતી હોય ને તો દાતારના પગથિયા જવા જોઈએ. અત્યારનું જે વાતાવરણ છે એ આખી અલગ વસ્તુ છે. એનો જે તમે માહોલ જોવો તમે અત્યારે, અને દાતારની અંદર તો છે ને એટલી જગ્યાઓ એકેય બાકી નથી જોવામાં. મેં 2 ધૂણા એવા જોયા છે ત્યાં કે મેં એક તો છે ને દર પૂનમે જાગતો હોય એ મેં જોયેલો છે મારી નજરે. કોઈ હોય નહીં, વ્યક્તિ ન હોય. કોઈ વ્યક્તિ તમે ત્યાં જાઓ ને એટલે ત્યાં વ્યક્તિ બેઠું હોય ને એવું આખું છે ને ખાડો થઈ ગયો હોય બેઠેલાનો. એ જગ્યા મેં જોઈ છે આખી. એનો આપણે ઉલ્લેખ નથી કરો કઈ સાઈડ છે ઈ. કેમ કે ઈ કોઈના કામ, પ્રતિબંધિત તો ઠીક છે પણ એમ કે ઈ કોઈના કામમાં આપણે આડું ના હોય. આ 2 જગ્યા એવી છે. પછી જે નવનાથ છે, નવનાથે દર દશેરાના દિવસે ની હવન થાય ત્યારે લોકો ત્યાં જાય છે. લોકોને છૂટ હોય ત્યારે જવાનું લોકો જાય છે નવનાથ ધૂણો કહેવાય છે. ત્યાં હું ઘણી વખત રાતે રોકાણો છું. રોકાણ છૂટ નથી એવું કઈ નથી, એવું વર્ષો પહેલાની વાત છે. હા, તો આપણે તો પછી હવે તો એના નિયમ પ્રમાણે જ આપણે જાય. રોકે નથી, કારણ કે ફોરેસ્ટ વાળા જાણે કે આ પ્રેમ કરવા આવ્યા છે. હા એને ખબર છે કે તમે પ્રેમી છો, નુકસાનકારક નથી. તમે જે ત્યાં મતલબ કચરો ફેંકો હોય તો તમે લઈ આવવા વાળા હા, અમે કાંઈક ને કંઈક કામ મારે છો. હવે આમાં જંગલી જનાવરો છે એ હેરાન કરે કે ન કરે? અચ્છા, જોયા છે ઘણી વખત, પણ બંને નહીં. પછી જનાવર છે એનું કઈ નક્કી ન, માણસો ઉપર ડિપેન્ડ રાખે કે તમે એની હારે કેવી રીતના રહ્યો છો. મતલબ કે દાતારની સીડી ઉપર ઘણી વાર જોયું છે કે સિંહને જોયા છે, અને એવું કહેવાય છે કે દાતારની સીડી ઉતરાય નહીં, નીચે કેડી રસ્તે નહીં જવાનું. એ એક વખત હું છે ને દોડીને જતો હતો અને હાથી પથ્થરે પૂગ્યો ને તો આ બાજુ ડાબી સાઈડ થી છે ને સિંહ આવી અને સીધું આ બાજુ જમણી સાઈડ છે ને ભેઈ હતી ને એને ઉપાડી લીધી હતી. મન કાંઈ હું ત્યાં જ હતો. એટલે સીડીની હકીકત છે, સીડી ઉપર તમે દાતારે 24 કલાકમાં ગમે ત્યારે જશો. એક અનુભવ ઈ મને બહુ મોટો થયો છે કે સીડી ઉપર તમે જાઓ ને તમને એવું લાગે ને કે ગભરામણ, મજા, બીક લાગે કે એવું કઈ થાય ને તો કોક ને કોક તમને લાગે ખરી કે કોક આવે છે. આ એક એનો મને પોતાનો અનુભવ છે, મારો પોતાનો. ઓકે, થોડી કોમેન્ટ્સ લઈએ પછી એન્ડ નોટમાં વહી જાય, કારણ કે પછી તો આભાર વિધિ જેવું થઈ જાય. પ્રતિકભાઈ રાવલ, થેન્ક યુ પ્રતિકભાઈ. બીજ તમારી પડી ગઈ. આ તો બધાની બીજ. મને ખબર નથી કે આજે શુક્રવારે બીજ આવે છે, બાકી મારે તો શુક્રવારે લાઈવ ટોક શો હોય છે. આજે બીજના દિવસે આટલો પવિત્ર વાતો થઈ, મને પણ આનંદ થયો. પ્રતિકભાઈ મહેતા, હિરેનભાઈ ચુડાસમા, મહિપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ ઘણી બધી વાત કહે છે પણ આવી ગઈ છે આમ તો. જીતેન્દ્રભાઈ રાને રાખે છે કે ભાઈ આવા ઘણા એપિસોડો એમની યુટ્યુબ ચેનલમાં બનાવ્યા છે, એની લિંક પણ કોમેન્ટમાં મૂકી છે. કોઈ લોકોને જે ગિરનારી છે એને ઇન્ટરેસ્ટ હોય તો આ યુટ્યુબની લિંક ખોલીને જોઈ શકો છો. RM વઘાસિયા, શશિકાંત સોનેજી, કેજી માવદિયા, હિરેનભાઈ ભંડેરી, ઓમભાઈ રાજગોર, હિતેશભાઈ ભંડેરી, ફાલ્ગુનભાઈ ચરાણા. એકદમ જિજ્ઞાસુ કુદરત મહત્વનો એપિસોડ છે. થેન્ક યુ ફાલ્ગુનભાઈ. મહેન્દ્રભાઈ સાંગાણી, નિકુલભાઈ ચોકસી, કંચનબેન ચૌહાણ, ભીખુભાઈ ભાદરકા, કેતનભાઈ માકડ, જીગરભાઈ બોરીચા, યતીનભાઈ. મિત્રો, તમે એક રિક્વેસ્ટ છે કે જે લોકો હવે પણ જોવાના છે આના પછી પણ એટલીસ્ટ બીજ છે અને જય ગિરનારી અથવા તો જય દાતાર આપ કોમેન્ટ્સમાં પ્લીઝ લખતા જજો. ખૂબ મજા આવશે. અમને એમ થાય કે આજે જે અમે જે કંઈ કર્યું છે આ એપિસોડ, મહેનત કરી છે અમારા 4 તજજ્ઞોએ, એ મહેનત છે એ અમારે ફળી ગણાશે, કારણ કે ગિરનારી છે, દાતારી છે. ગૌરવભાઈ, એન્ડ નોટમાં આપના તરફથી કંઈ? આ જ્યારે વિષય નક્કી થયો ત્યારે હું તો કે અડધી કલાક તો પાણી થઈ રહેશે, પણ અડધી કલાક ઉપર અત્યારે જઈ રહ્યા છે, કારણ કે આપણા બધાને ગમતો વિષય છે અને શ્રોતાગણને પણ ગમતો વિષય છે. તો ત્યારે ગિરનારની શું, જેને કહેવાય ને હિમાલયને પણ પિતામહ જેને ગિરનાર કહેવામાં આવે છે. તો દરિયો હતો ત્યાં થયો પર્વત, દરિયો હતો ત્યાં થયો પર્વત, અડીખમ હું ગિરનાર છું.
ધરા પર લીલીછમ બિછાવી જાજમ હમ હું ગિરનાર છું. ધુમ્મસ ધૂંધળી ધૂંધળી દેખાય જાણે સ્વર્ગની આભા, હમ કાળ પ્રવાહના નીર વહે હરદમ હમ હું ગિરનાર છું. ક્યાં વાત હે. 33 કરોડ દેવી દેવતા, નવનાથ 64 યોગીની, હમ 26 કરોડનું ધામ હરદમ હું ગિરનાર છું. હૃદયમાં મારા રાખેંગા રાણક દેવીની વ્યથા કથા, નરસૈયાના ગુંજે પ્રભાત્યા દમખમ હું ગિરનાર છું. ઉજ્જયત રૈવત રૈવતક ગિરિનગર, હમ આ બધા ગિરનારના નામો છે. હમ ઉજ્જયત રૈવતક ગિરિનગર, જીર્ણદુર્ગ સોરઠ સાવજ શેજળનો અડીખમ હમ. હું ગિરનાર છું. કવિ કંચન નવીનની આ સુંદર રચના વાહ, વાહ. હું ગિરનાર છું. જય ગિરનાર. એટલે આ મિત્રો જય ગિરનારી અને જય દાતાર બાપુ, કારણ કે આ તો ગીર અને ગિરનારની વિશેષતાઓ મેં કીધું એમ છે. હું પ્રોમિસ આપું છું કે શ્રાવણ મહિનામાં ગૌરવભાઈ મને યાદ દેવડાવશે અને વક્તાઓ પણ, કારણ કે આ સબ્જેક્ટ જ એને આપ્યો હતો કે આ કરવા જેવું છે. અને એ પછી મનીષભાઈએ બીજો સબ્જેક્ટ આપ્યો છે, એના વિશે આપણે જાણવું કે ગિરનાર અને ગીરમાં પક્ષીઓ ઘણા બધા છે. તો બર્ડિંગ જ કે ને, હા, બર્ડિંગ વિશે આખું એપિસોડ બનાવવો છે. અને એ એપિસોડ પણ નેચર કુદરતી પ્રેમીઓ છે એના માટે છે. બાકી રોડ રસ્તાની વાતો તો રોજ કરવાની જ છે આપણે. એટલે કુદરત ઘણું બધું આપણે આપ્યું છે જુનાગઢને, તો શું આપ્યું છે એ તો જોઈએ, કારણ કે હંમેશા ઊંચું જોઈને હું હાલવાવાળો નીચે ન જતો, એટલા માટે બસ આભાર માનીશ ગૌરવભાઈ રૂપારેલિયાનો, સાગરભાઈ કટારિયાનો, એમિશભાઈ પટેલ અને મનીષભાઈ આચાર્યનો. મનીષભાઈ જાતા જતા કંઈક દુહો કે છંદ કે જે મજા આવે ગિરનારી, પછી અહીંયાથી એન્ડ કરી દેજે. એક જુનાગઢના લોકોની એક ખાસિયત છે, હા એમાં મારી તો છે જ. હા હું અહીંથી અમદાવાદ જાઉં ને તો સવારના 5 વાગે નીકળું, પણ રાતના 12 વાગે ગિરનારના ઝાડવા જોઉં. અચ્છા. ગિરનાર તળેટીએ રાતના 12 વાગે પાછો હોઉં. હમ અને જુનાગઢના તમામ વ્યક્તિઓ સવારથી સાંજ એકવાર ગિરનારના વાતાવરણમાં જાય હમ એટલે તમામ આખા દિવસની જે એની વાઇબ્રેશન જ અલગ છે. અને મનોવ્યથાને જે વિષાદ હોય એ વિષાદથી પૂર્ણ વિરામ આવી જાય છે. પૂર્ણ વિરામ આવી જાય. એટલે એની પર એક મેં લખ્યું છે હમ કે ખપ પડે જ્યારે પ્રાણવાયુની આતમને, હું ઓક્સિજનનો વેપારી છું, ખપ, હા ખપ પડે. આપણે હૃદયને તો ખપ પડે, પણ આત્મને, જ્યારે આત્માને ઓક્સિજનની જરૂર પડે, કે ખપ પડે જ્યારે પ્રાણવાયુની આતમને, એ ગિરી તળેટી થોડી થોડી શ્વસી લઉં તું ને. આહા. એટલે આપણે બધા આ ગીર તળેટીને શ્વસીને મોટા થયા છે. હમ એ સૌની ઉપર આપણી ગિરનારીની દાતારની કૃપા રહે તેવી પ્રાર્થના સૌ. આભાર. થેન્ક યુ મિત્રો. આવતા શુક્રવારે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ. અને બહુ સરસ સરસ એપિસોડો હજી લાઈનમાં છે. તમને લોકોને જેને પ્રકૃતિ પ્રેમી છે એને મને મજા આવશે. તો જોડાઈ રહેજો. બીજું કંઈ કરવા નથી, આપણે ગિરનારને પ્રેમ કરવાનો છે, 4 મહિના પ્રેમ જ કરવાનો છે. અને ખરેખર જે ચારેય ગિરનારીઓએ જે વાત કરી છે, ભાઈ તમે જે ગેટ છે, પરેશભાઈ જોશી મકાન છે આપણું, ગિરનાર દરવાજો કહેવાય બાપુ, ત્યાંથી અંદર જાઓ ને પછીનું જે વાઇબ્રેશન, જો વાઇબ્રેશન ફીલ કરતા આવડવું જોઈએ પહેલાં તો. જો વાઇબ્રેશન ફીલ કરો ને તો આખું અદ્ભુત વાતાવરણ હોય છે. એમાંય તમે જિલ્લા પંચાયતની પાડીએ એમને માણસો બેહવા જાય ભાઈ, અહીંયા શાંતિ મળે છે. ઘર કંકાસ, ચિંતાઓ, વ્યાધિઓ, ઉપાધિઓ આ બધાયથી દૂર જો થવું હોય તો ગિરનાર છે. અને એટલા માટે જ આપણા બધા વડવાઓ કહેતા કે કાંઈ ન કરવું હોય, ચિંતા ન કરવી તો બાવો બની જાય. તો એ બાવો બનવાનું એટલા માટે કહેતા હતા કે ત્યાં શાંતિ છે. તો એ શાંતિનું સ્થળ એટલે આપણું જુનાગઢ, આપણું ગિરનાર, આપણું ગીર. આવતા અઠવાડિયે મળીએ છીએ. થેન્ક યુ.